જે જે શ્રી આપણા ચરણમાં કોટી કોટી દંડ પણ આપ પરમ પૂજ્ય 152 શ્રી ગોસ્વામી 101 યોગેશ કુમાર મહોદયના લાલન છો. આપ શ્રી મુંબઈ ગોકુલમાં બિરાજો છો. આપનું સંસ્કૃત ભાષા અદ્ભુત છે અને પ્રભુ તત્વ ધરાવો છો. આપ જુદા જુદા શાસ્ત્રોનો અભ્યાસ નિયમિત રહો છો અને આપ શ્રી મુંબઈ યુનિવર્સિટીમાં MBA ની ડિગ્રી મેળવી છે. આપ વચનામૃત દ્વારા શિબિરો દ્વારા ખૂબ વૈષ્ણવને પોષણ આપી રહ્યા છે અને અત્યારે તો બોમ્બેમાં ઘણું પિતાશ્રી આપ શ્રી મુદિત બાવાશ્રી બહુ સુંદર સુંદર આપ પ્રોગ્રામ પણ નવા કરી રહ્યા છો. અમને વિડીયોમાં જોઈએ તો અમને એવું થાય કે અમે ત્યાં ક્યારે પહોંચીએ, બધા વૈષ્ણવના ગ્રુપમાં જોઈએ તારે. તો આજનો વચનામૃત કુથાત કરશી વલ્લભા તી સખી જય દાદાજીનું જન્મદિવસની ખૂબ ખૂબ વધાયો. જય શ્રી બધાને ખૂબ વધાઈ અને ખૂબ ધન્યવાદ, આશીર્વાદ બધાને. પરમ દિવસે હતો જન્મદિવસ અને ખૂબ આનંદથી ઉત્સાહથી બધા વૈષ્ણવોએ ઉજવ્યો. અમે લોકોએ બધા મળીને સાથે ઉજવ્યો. 92 યર્સ પૂરા થયા દાદાજીને. 93 માં પ્રવેશ થયો. ખૂબ આનંદ, હા ખૂબ આનંદથી અમે ઉજવ્યો બધાએ. સુંદર રહ્યું કાર્યક્રમ બધો. તો હા મેં ફોટો અમુક મૂક્યા છે એના ગ્રુપ પર. થોડું મંગલાચરણ કરી પછી શરૂ કરીએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમો ભગવતે તસ્मै કૃષ્ણાય અદ્ભુત કર્મણે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતિ યો યતઃ. તો આપણે સત્સંગ સુંદર કરી રહ્યા છે. એમાં આપણે ત્રિવિધ નામાવલીનું દર્શન કરીએ છીએ. ત્રિવિધ નામાવલી તમારી પાસે પુસ્તક હોવી જોઈએ. હવે તો હોવી જ જોઈએ. હવે તો ઘણા નામ આપણે દર્શન કરી દીધા છે. તો ગઈ વખતે આપણે ચિરહરણ લીલાનું દર્શન કર્યું હતું અને ત્રિવિધ નામાવલીમાં એ હિસાબે આપણે નામ પણ દર્શન કર્યા હતા. 22મો અધ્યાય. આજે આપણે દર્શન કરવાનું છે 23મો અધ્યાય ભાગવત પ્રમાણે. તો 23મો અધ્યાય આપણે દર્શન કરશું કે ભગવાને યજ્ઞપત્નીઓ ઉપર કેવી રીતે કૃપા કરી. પ્રભુ તો કૃપાળુ છે જ. અલગ અલગ ભક્તો પર કાંઈક ને કાંઈક નિમિત્ત બનાવીને એ ઠાકોરજી કૃપા કરે છે. તો એના પહેલાના અધ્યાયમાં આપણે જોયું, ચિરહરણ લીલાનો જે અધ્યાય છે એમાં લાસ્ટનો જે પ્રસંગ છે, તો એ જે પ્રસંગ છે એમાં આપણે જોયું ઠાકોરજીએ છેલ્લા જે શ્લોકો છે ને 30 થી લઈને અને 38 શ્લોક સુધી એ ઠાકોરજીએ એ વ્રજમંડલનું મહાત્મ્ય બતાવ્યું. અરે વૃંદાવનનું મહાત્મ્ય, વૃંદાવનના વૃક્ષોનું મહાત્મ્ય એ બતાવ્યું કે ઠાકોરજી એમ આજ્ઞા કરી કે જે રીતે આ વૃક્ષ કેવી રીતે જીવન જીવે છે કે પહેલા બધું અર્પણ ભાવથી જીવે છે, કે બધું જે પણ કઈ વૃક્ષ પાસે છે એ બધું સૌથી પહેલા બીજા માટે. એ રીતે ઠાકોરજીએ શું બતાવ્યું કે ભક્તે કેવી રીતે જીવવું. ઠાકોરજીએ શીખ આપી કે ભક્ત को कैसे जीना चाहिए. તો પ્રભુએ બતાવ્યું કે ભક્તે સર્વ સેવકાનામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધ, કે જેવી રીતે સેવક કેવી રીતે રહે એ રીતે ભક્ત રહેવું. એમાં પ્રભુ માટે સર્વ કાર્ય પહેલા કરવું. તસ્માત આદૌ સર્વ કાર્ય સર્વ વસ્તુ સમર્પણ. એટલે પહેલા ઠાકુરજીને સમર્પિત કરવું બધી વસ્તુ. ભક્ત તો સૌથી પહેલા એ જ યાદ આવે ને, પોતે ભોગ ન કરે, પહેલા ઠાકુરજીને વસ્તુ સમર્પિત કરીને પછી એનો ઉપભોગ કરે. તો ઠાકુરજીએ આ વૃક્ષોનું ઉદાહરણ આપીને આ વાત બતાવી. વૃક્ષોનું ઉદાહરણ આપીને એ સમર્પણનો સિદ્ધાંત બોધ કરાવ્યો. હવે જુઓ, એવું છે ત્યાં તો ઠાકુરજી જ પોતામાં મન નિરુદ્ધ કરાવી રહ્યા છે. 10મા સ્કંદમાં બ્રજમાં જે ઠાકુરજી પ્રગટ થયા સર્વશક્તિઓ સાથે, એ ગોકુલમાં જયારે પ્રભુ પ્રગટ થઈને બ્રજમાં અલગ અલગ લીલાઓ કરી રહ્યા છે, તો ઠાકુરજી જ પોતે ગુરુ પણ છે. ઠાકુરજી પોતે પોતાના સ્વરૂપમાં મન પણ લગાડી રહ્યા છે. તો ત્યાં કોઈ સેપરેટ ગુરુની આવશ્યકતા નથી પડી બ્રજમાં.
કેમ કે ઠાकुरજીએ જ અલગ અલગ રીતે અગર કઈ આ વ્રજના ભક્તો કઈ ખોટું કરતા હોય તો ઠાकुरજી જ એને સુધારી દે, ઠાकुरજી જ એમને એ લીલા કરીને જ્ઞાન પ્રદાન કરી રહ્યા છે. એમાં આપણે જોયું એ વૃક્ષનું મહાત્મ્ય ઠાकुरજી બતાવતા ગયા અને સમર્પણનો સિદ્ધાંત એ એમના ફ્રેન્ડ્સને ગોપોને બતાવી દીધો. તો હવે એ સમર્પણનો સિદ્ધાંત દ્રઢ થઈ ગયો આ ભક્તોને. તો હવે આપણે જયારે આ અધ્યાય વાંચશું ત્યારે આપણે જોઈશું કે એનું એપ્લિકેશન કેવી રીતે થયું. પ્રથમ શ્લોકમાં હવે કહી રહ્યા છે કે બહુ દૂર ગાય ચરાવવા એ ઠાकुरજી અને બધા ગોપ બાળકો આવી ગયા છે. 23મા અધ્યાયમાં તો પ્રથમ શ્લોકમાં એ ગોપ બાળકો વિનંતી કરી રહ્યા છે, ગ્વાલ બાલ વિનંતી કરી રહ્યા છે. શું કહે છે કે હે શ્યામ સુંદર, હે બલરામજી, આપ તો બહુ શક્તિશાળી છો. આપ બહુ બલરામજીને કહે છે આપ બહુ શક્તિશાળી છો અને શ્યામ સુંદર આપ તો અમારા ચિત્તચોર છો, અમારા ચિત્તને ચોરી કરી લીધો એવા છો. આટલા મોટા મોટા રાક્ષસોને સંહાર કર્યું છે. તો એ જે રાક્ષસ છે ને, જેમ અમને સતાતા હતા ને, હેરાન કરતા હતા જે રાક્ષસો, જે રીતે આવીને એવી રીતે આ ભૂખ પણ અમને બહુ હેરાન કરી રહી છે, એમ ગોપ બાળકો કહી રહ્યા છે, ગ્વાલ બાલ કહી રહ્યા છે. તો એ ભૂખ નું કઈ આપ ઉપાય કરો, એમ વિનંતી ગ્વાલ બાલોએ કરી. હવે જો ફરક આવી ગયું. પહેલા શું કરતા, ડાયરેક્ટલી ઝાડ જે હોય ત્યાંથી તોડીને ફળ ખાઈ શકે ને. આટલા બધા ફળ ફૂલ અવેલેબલ છે, વન છે, જંગલ છે, આટલા બધા વૃક્ષો છે, કઈ ને કઈ ફળ ફૂલ તો મળી જ જાય. તો ડાયરેક્ટલી પહેલા ખાઈ લેતા હતા. હવે શું કર્યું, ડિફરન્સ આવ્યું. જો ઠાकुरજીએ જયારે સિદ્ધાંત દ્રઢ કર્યું, વૃંદાવનનું મહાત્મ્ય દ્રઢ કર્યું, વૃંદાવનના વૃક્ષોનું મહાત્મ્ય દ્રઢ કર્યું, સમર્પણનો સિદ્ધાંત એ ગ્વાલ બાલો માં દ્રઢ કર્યું જયારે ઉપદેશ દ્વારા, તો એના પછી હવે ચેન્જ આવ્યું. હવે એ લોકો વિનંતી કરી રહ્યા છે. વિનંતી કરીને કહી રહ્યા છે કે હે પ્રભુ, આપ કૃપા કરો, અમને ભૂખ લાગી છે, તો હવે આપ કૃપા કરીને અમને કંઈક પ્રાપ્ત કરાવો. क्योंकि आपके अनुग्रह से हमको जो प्राप्त होगा वो ही हम भोजन करेंगे. આ ભક્તનો ભાવ આવો જ તો હોય કે પહેલા પ્રભુ આપ આરોગો, એના પછી આપ અનુગ્રહ કરીને પ્રસાદ રૂપથી જે મને આપશો, અમને આપશો, એ અમે લઈ લઈશું. એવો ભાવ ભક્તને હોય. તો એ હવે જો ફરક આવ્યો, હવે વિનંતી કરી રહ્યા છે, પહેલા વિનંતી નહોતા કરી રહ્યા, તો ભાવમાં ફરક આવી ગયો. તો આ વાત જોઈ. તો અહીંયા સુખદેવજી કહે છે કે આ રીતે જયારે ગ્વાલ બાલોએ વિનંતી કરી અને પ્રાર્થના કરી પ્રભુને, ત્યારે ઠાकुरજીને પોતાની જે ભક્તો છે મથુરામાં રહી રહ્યા છે, કોણ કે વિપ્ર પત્ની, બ્રાહ્મણ પત્નીઓ મથુરામાં રહી છે, એમની યાદ આવી. એમના પર કૃપા કરવાની ઠાकुरજીની ઈચ્છા થઈ. એમની યાદ આવી તો ગ્વાલ બાલોને ઠાकुरજી આજ્ઞા કરી કે સાંભળો મિત્રો, એવું એક કામ કરો કે અહીંયાથી થોડી, જ્યાં વનમાં હતા ને એ લોકો, ત્યાંથી જ થોડી દૂર પર, ઠાकुरજી આજ્ઞા કરી, વહાં સે થોડી દૂર પર એ બ્રાહ્મણો અને એમની ફેમિલીઓ રહી છે. બ્રાહ્મણોની ફેમિલી રહી છે, જે લોકો શું કરે છે, જે લોકો યજ્ઞ કરી રહ્યા છે. આંગિરસ નામનું કોઈ યજ્ઞ છે, એ સ્વર્ગ પ્રાપ્તિ માટે, આવા બધા સકામ કાર્યો માટે એ યજ્ઞ કરી રહ્યા છે. એ બ્રાહ્મણો છે, એ યજ્ઞ કરી રહ્યા છે. તો ત્યાં જાઓ તમે લોકો અને મારું નામ લેજો અને બલરામજીનું નામ લેજો. ભગવાન કૃષ્ણ એમ કીધું કે મારું નામ લેજો અને બલરામજીનું નામ લેજો, અને ત્યાં જઈને એમ કહેજો કે અમે લોકો અહીંયા વનમાં છીએ અને અમે લોકો ભૂખ્યા છીએ, તો અન્ન, ભોજન, અન્ન અમને આપો. થોડુંક ભાત અને ભોજનની આવશ્યકતા અમને છે, તો એ જઈને માંગો. એમ ઠાकुरજીએ એમના ફ્રેન્ડ્સને, ગોપ બાળકોને આજ્ઞા કરી. ગ્વાલ બાલને કીધું જ્યારે, તો એ લોકો ત્યાં ગયા બ્રાહ્મણો પાસે જઈને એમણે પ્રણામ કર્યું બ્રાહ્મણોને, અને પછી ત્યાં જઈને વિનંતી કરી કે હે બ્રાહ્મણો, આપ બધાને અમારું પ્રણામ, અને અમે લોકો વ્રજના ગ્વાલબાલ છીએ, ઠાकुरજી અમને મોકલ્યા છે ગાય ચરાવવા, કૃષ્ણ અને બલરામ સાથે અમે અહીંયા આવ્યા છીએ, અને હવે અહીંયા આવ્યા છીએ તો ઘણો સમય થઈ ગયો અને ઘણા દૂર અમે આવી ગયા છીએ, તો અમને બહુ ભૂખ લાગી છે, તો આપ અમને કંઈક અન્ન દાન આપો, અન્ન આપો.
અમને ભૂખ લાગી છે, એમ કરીને ત્યાં જઈને એ લોકોએ માંગ્યું. તો પછી હવે આ તો એ લોકો બ્રાહ્મણો પાસે ગયા, પહેલી વાર તો બ્રાહ્મણો પાસે ગયા, અને બ્રાહ્મણો પાસે જઈને જયારે એમણે માંગ્યું, તો બ્રાહ્મણો સૌથી પહેલા એ લોકો સકામ કાર્યમાં જોડાયેલા છે, યજ્ઞ કરે છે, પણ બહુ તુચ્છ કામનાઓ માટે યજ્ઞ કરે છે. યજ્ઞ કા મતલબ क्या होता है? જ્યારે પણ યજ્ઞ શબ્દ આવે એનું મતલબ હોય ઠાકુરજીની પૂજા, એને યજ્ઞ કહેવાય. હવે એ તમે હવન કુંડીમાં આહુતિ આપીને કરો કે સેવા, સેવા પણ એક યજ્ઞ છે. ઠાकुरજીનું પૂજા અર્ચન કરીએ આપણે, એ પણ યજ્ઞ છે. તો પ્રભુ સે જે વસ્તુથી ઠાकुरજીથી આપણે જોડાઈએ, પ્રેમથી ઠાकुरજીની પૂજા કરીએ, યજ્ઞ છે. તો હવે આ લોકો તો સકામ કાર્યમાં જોડાયેલા હતા કે કંઈક અમને લૌકિકમાં ફાયદો થઈ જાય, કે કંઈક અમારે મર્યા પછી અમને સ્વર્ગલોકની પ્રાપ્તિ થઈ જાય, એ પ્રકારના ભાવના સાથે આ બ્રાહ્મણો યજ્ઞમાં જોડાયેલા હતા. અને એને બીજું કંઈ દેખાતું જ નહોતું એ સમયે. એ બ્રાહ્મણોને અજ્ઞાની છે, એને બીજું કંઈ દેખાઈ જ નથી રહ્યું. તો હવે આટલી બધી વિનંતી જ્યારે આ ગ્વાલબાલોએ જઈને કરી, અને એ પણ વાત એમણે કહી કે અમને, ગ્વાલબાલોએ કહી કે અમને ખબર છે કે જે યજ્ઞમાં પશુની બલિ ચડાવવામાં આવતી હોય, એ યજ્ઞ કરવા વાળા કે એ યજ્ઞમાં જ્યાં થતો હોય એ સ્થાન પર અમે ક્યાંય પણ અન્ન નથી લેતા, એ અન્ન ન લઈએ, કેમ કે બરાબર નથી, કેમ કે બલિ ચડી છે, ત્યાં હિંસા થઈ છે, તો એ બરાબર નથી એટલે નથી લેતા. તો આના અતિરિક્ત બીજે ક્યાંય યજ્ઞ થતો હોય તો ત્યાં ભલે અન્નની યાચના માંગણી કરવા જઈએ તો વાંધો નથી, એમ એ ગ્વાલબાલો જાણી રહ્યા છે, એમણે આ વાત પણ કીધી ત્યાં, એમ અહીં ભાગવતમાં આવે છે. એટલે આ રીતે જયારે વિનંતી કરી તો એમણે, જે બ્રાહ્મણો છે એમને વધારે ધ્યાન ના આપ્યું, એ લોકો પોતાનું કામ કરતા રહ્યા ને ઇગ્નોર કરી દીધું એ વાતને, અને વધારે ધ્યાન ના આપીને ઇગ્નોર કરી દીધું. તો એને વિચાર થયું કે આ લોકો તો બાળક છે, બાળક આવ્યા છે કઈ માંગવા, આવે આ લોકો અમને ડિસ્ટર્બ કરે છે, અમારું અહીંયા યજ્ઞ ચાલી રહ્યું છે એમાં આ લોકો અમને ડિસ્ટર્બ કરે છે, તો હવે શું કઈ, એમ કરીને ઇગ્નોર કરી દીધા, એમ વર્ણન છે. પણ એ વાસ્તવમાં એ લોકો તો હતા બ્રાહ્મણ, પણ જ્ઞાનના દ્રષ્ટિથી ભાગવતકાર સુખદેવજી મહારાજ કહી રહ્યા છે, જ્ઞાનના દ્રષ્ટિથી તો બહુ નાના બાળક હતા. જ્ઞાનના દ્રષ્ટિથી એમને વાસ્તવિક હકીકતનું ધ્યાન જ નહોતું. એ મોટા મોટા સ્વર્ગાદી તુચ્છ ફલ માટે કર્મોમાં ઉલઝેલા હતા, પણ વાસ્તવિક જ્ઞાન એ લોકોને નહોતું કે યજ્ઞ ભોગતા કોણ છે. યજ્ઞ ભોક્ત્રે નમઃ, 105મું નામ ત્રિવિધ નામાવલીમાં આવી રહ્યું છે, યજ્ઞ ભોક્ત્રે નમઃ, યજ્ઞના ભોગતા ભગવાનને વંદન. કે વાસ્તવિક યજ્ઞના ભોગતા કોણ છે? ભગવાન પોતે છે. તો એમને ભૂલીને, એમનું સ્મરણ છોડીને, એમનું સ્વરૂપ જ્ઞાન નથી એમને, એટલે એમને ભૂલીને આ બધા લૌકિક કાર્યોમાં, સ્વર્ગ આદિ તુચ્છ ફલના સકામ કાર્યોમાં જોડાયેલા છે, એમ અહીં કહી રહ્યા છે. એમને જ્ઞાન નથી કે સ્વયં જે યજ્ઞ કરી રહ્યા છે, જે અનુષ્ઠાન પદ્ધતિ છે, જે મંત્રો છે, જે કરવા વાળા છે, જે યજ્ઞ કરવા વાળા કરતા છે, એ જે દેવતા છે, યજ્ઞ યજમાન છે, એ બધું ઠાકુરજીનું તો સ્વરૂપ છે, પ્રભુ અતિરિક્ત બીજું કઈ છે જ નહીં, જ્ઞાન જ નથી એમ. એ તુચ્છ ફલ માટે યજ્ઞ કરી રહ્યા છે, એમ અહીં સુખદેવજી મહારાજ કહી રહ્યા છે. એ અજ્ઞાની છે, અને પોતાને બહુ મોટો માને છે એ લોકો, કે અમે બ્રાહ્મણ છીએ, અમે યજ્ઞ કરી રહ્યા છીએ, અમારા જેવું જ્ઞાની દુનિયામાં કોઈ નથી, અહંકાર છે પોતાને. પણ વાસ્તવમાં સુખદેવજી કહે છે કે જ્ઞાનની દ્રષ્ટિથી તો બાળક છે, એમને જ્ઞાન નથી, અજ્ઞાન છે. એ જ વાત અહીંયા ટીકામાં પણ બતાવી, યજ્ઞ ભોક્ત્રે નમઃ, યજ્ઞના ભોગતા તો ભગવાન છે. કે ગોપ ગ્વાલબાલો જઈને ત્યાં સ્મરણ કરાવ્યું કે ઠાકુરજી અહીંયા પધાર્યા છે, તો ઠાકુરજીને અન્ન સમર્પિત કરો, અને સમર્પિત કરીને અન્ન લેશો, ઠાકુરજીને ધરશો, ભોગ ધરશો, તો તમારું દ્રવ્ય શુદ્ધ થશે, મન શુદ્ધ થશે. એ ગોપ બાળકો ત્યાં જઈને રિમાઇન્ડર આપવા ગયા છે, પણ એમને હજી સુધી એ વાત સ્ફુરાયમાન નથી થઈ, એ સ્મરણ સ્ફૂર્ણા જ નથી થઈ, અજ્ઞાનના કારણે, સતત લૌકિક આવેશ હોવાના કારણે એ પ્રભુ સ્મરણ નથી થઈ રહ્યું, એ કહી રહ્યા છે.
અને બીજી વાત અહીં બતાવી કે ભગવત સંબંધ કેવી રીતે થાય, ભગવત ભાવ કેવી રીતે આવે અને ભગવત સંબંધ કેવી રીતે થાય. તો અહીંયા ટીકાકાર બહુ સુંદર વાત કહી રહ્યા છે કે કોઈ ગુરુનું અને ભગવદીય જનનું જ્યાર સુધી સમાગમ ન થાય, યા પછી પરંપરાથી ભક્તિ ન હોય, ત્યાર સુધી કર્મ જ્ઞાનનું વિનિયોગ પ્રભુમાં ન થઈ શકે. એ વાત બતાવી રહ્યા છે. ખાલી કર્મના ભાવથી કર્મ કરે છે, સકામતાથી, ત્યાં તુચ્છ લૌકિક ફલ પ્રાપ્ત થઈ જાય. એ તો નાશવાન ફલ છે. લૌકિક ફલો તો નાશવાન ફલ છે. આપણે જે લૌકિકમાં બહુ પ્રયત્ન કરતા હોઈએ, સવારથી રાત સુધી વિચાર મંથન કરી દોડા દોડ અહીંયા ત્યાં સુધી આખો દિવસ એક જ વાત કરતા હોય કે બસ અમને કંઈક સુખ સુવિધા કંઈક વધારે પ્રાપ્ત થાય. બરાબર, આ સુખ સુવિધાની વાત છે ને. આપણે સવારથી રાત સુધી દોડાદોડી કરીએ, ટાર્ગેટ શું હોય? સુખ સુવિધા પ્રાપ્ત થાય. બરાબર, એ ટાર્ગેટ છે ને. તો એના માટે જ આટલું મહેનત કરી રહ્યા છે. હવે એ સુખ સુવિધા પ્રાપ્ત કરી રહ્યા છીએ, બસ ટાર્ગેટ એટલો. તો સ્वर्ग પણ एक सुख सुविधा तो છે. मरने के बाद भी स्वर्ग में विषयानंद प्राप्त करना है. ઇન્દ્રિયોને ખુશ રાખવી. તો અહીંયા કહી રહ્યા છે એ કઈ બહુ મોટી વાત નથી. ભગવાન પોતાની ઇન્દ્રિયોને સંતુષ્ટ રાખવી, આનંદ રાખવી, એમાં કઈ આપણે મોટો તીર નથી મારતા. એ કમ્પેરેટિવ સ્કેલ એનાલિસિસ છે કે એક મનુષ્યને તમે બહુ સારી રીતે રહેવાનું આપો, સારી રીતે એને ખવડાવો પીવડાવો, એને એન્ટરટેનમેન્ટ સારું આપો, બધું કરો, તો એ હેપી થઈ જશે. બરાબર, એક મનુષ્ય તો એ જયારે હેપી થશે, એ હેપીનેસ નું પેરામીટર, ધ સ્કેલ, એની જે હેપીનેસની જે સ્કેલ છે ને, એ મેજર કરીએ. અને એક પિગ, સુઅર હોય, એ જયારે પાણીમાં પડ્યો હોય, ગટરના પાણીમાં, અને એને જયારે એમાં રગદોડાતો હોય, જયારે એમાં રમતો હોય, ત્યારે એને જેટલી હેપીનેસ થતી હોય ને, એ બંનેને જયારે સાથે મેજર કરવામાં આવશે ને, તો એ સેમ હોય. આનંદ તો મજા સુખ તો બંનેને એક જ આવી રહ્યું છે. पर मनुष्य में खाली इतनी और पॉजिटिव चीज भगवान ने ये रखी है कि मनुष्य धर्म कार्य कर सकता है, आत्मा की उन्नति मनुष्य कर सकता है. અને આવું જ્ઞાન કોઈકને જ હોય છે, બધાને નથી હોય. મનુષ્યાનામ સહસ્ત્રેષુ, હજારોમાંથી કોઈ એક વ્યક્તિને એવું બોધ, એવું જ્ઞાન હોય છે કે આ મારું મનુષ્ય જીવન પ્રાપ્ત થયું છે, હું એક વૈષ્ણવ કુલમાં મારું જન્મ થયું છે. તો આ બહુ મોટી વાત છે મારા માટે કે આ મનુષ્ય જન્મ વૈષ્ણવ કુલમાં જન્મ થયું છે. એના વગર કઈ મતલબ જ નથી ને. તો આપણે અને જાનવરમાં કઈ ફરક જ નથી. એ પણ સવારે ઉઠે છે, શિકાર કરવા જાય, પોતાના ખાવાની વ્યવસ્થા કરે, આવે, ખાય પીએ અને સુઈ જાય. મનુષ્ય પણ અગર એ જ કરે તો મનુષ્ય અને જાનવરમાં કઈ ફરક જ નથી. મનુષ્યમાં ખાલી આટલો એડવાન્ટેજ મૂકવામાં આવ્યું છે કે આત્માની ઉન્નતિ કરી શકે. તો આપણે વૈષ્ણવ કુલમાં જન્મ થયું છે, બહુ આનંદનો વિષય છે, બહુ સરસ મોકો મળ્યો છે, તો એ કરવું જોઈએ. તો અહીંયા બ્રાહ્મણોને અજ્ઞાની કેમ કીધા છે? કેમ કે એ જ તુચ્છ લૌકિક ફલમાં પડેલા છે, એ જ તુચ્છ સ્વર્ગાદી ફલમાં એ લોકો એના માટે કર્મ કરી રહ્યા છે. કર્મ એના માટે નથી. कर्म का प्रयोजन है ठाकुर जी से कर्म एवो करो, कर्म आपी एकम तस्य देवस्य सेवा. એવું સૌથી ઉત્તમ કર્મ કયું છે કે એ ભગવત સંબંધ થાય, જે કર્મથી ઠાकुरજીની સેવા કરી શકીએ, ઠાकुरજીનું ના ગુણગાન શ્રવણ કરીએ, સત્સંગ કરીએ, જેનાથી આપણી આત્માનો ઉદ્ધાર થાય. એવું કરો તો એ ઉત્તમ કર્મ. બાકી તો આ કર્મ કરી રહ્યા છે, लौकिक फल प्राप्त થશે. लौकिक फल की आशा से अगर कुछ करते हैं तो उससे अंतराय बढ़ता है. કેમ કે આપણું મન પાછું એમાં જ લાગી જશે, સતત એમાં જ લાગી જશે. જે વસ્તુનું વિચાર આપણે આખો દિવસ કરતા હોઈએ, એ જ વસ્તુની પાછળ દોડીએ ને. બરાબર, આ તો નોર્મલ લોજિક છે. જે વસ્તુનું વિચાર આખો દિવસ કરો એના જ પાછળ દોડશો. એટલે કહેવામાં આવે છે આખો દિવસ ઠાकुरજીનું સ્મરણ જેટલું થાય વધારે કરવું. ઠાकुरજીનું ચિંતન કરો, ઠાकुरજીની લીલાઓ સાંભળો, ગુણગાન કરો, જેનાથી
તમે જે ઇન્દ્રિયો તમે પ્રભુ સન્મુખ કરશો તો એ ઇન્દ્રિયની ચિત્તવૃત્તિ પણ ઠાकुरજીમાં લાગશે, નહીં તો એ પાછી લૌકિકમાં વહી જશે. तो आत्मा की उन्नति गुणगान द्वारा, ठाकुर भगवत सेवा कर्म द्वारा हुई होगी, उसके अतिरिक्त नहीं होगी. तो આ એટલે બાળક કીધા આ લોકોને, આ બ્રાહ્મણોને, ભલે પોતાને બહુ હોશિયાર માનતા હોય એ લોકો કે અમે તો બ્રાહ્મણ છીએ ને સફેદ કપડા પહેરીને આમાં હોશિયારી મારતા ભલે યજ્ઞ કરવા બેઠા હોય, પણ અજ્ઞાની કીધા છે સુખદેવજી એમને. સૌથી પહેલા આમાં એવું છે, આપણું ઇન્ટેન્શન છે ને એ બહુ મેટર કરે છે. કોઈ પણ કર્મ, કાર્ય, સેવા, સ્મરણ, સત્સંગ, જે પણ આપણું ઇન્ટેન્શન છે ને એ બહુ મેટર. ઇન્ટેન્શન હંમેશા ભગવદ પ્રાપ્તિનું હોવું જોઈએ. અમારું ઠાकुरજીમાં પ્રેમ કેવી રીતે વધે એવું ઇન્ટેન્શન હોવું જોઈએ. તો યજ્ઞ ભોગતા તો ભગવાન જ છે. એ અજ્ઞાન આ બ્રાહ્મણોને છે, એટલે એમને આ બાળક કહી રહ્યા છે અહીંયા. અને કીધું કે એ ભગવત સંબંધ ક્યારે થઈ શકશે? ટીકાકારી બહુ સુંદર આજ્ઞા કરે છે. ભગવત સંબંધ ત્યારે જ થઈ શકે જ્યારે ગુરુનું સાનિધ્ય, વૈષ્ણવોનો સંગ પ્રાપ્ત થાય. અને આમાં પણ એવું જ થયું. હવે આ યજ્ઞ ભોગતા ભગવાન છે, તો બ્રાહ્મણોને હજી યજ્ઞ ભોગતાપણાનું જ્ઞાન નથી. પણ જે બ્રાહ્મણોની સ્ત્રીઓ છે, જે પત્નીઓ છે, વિપ્ર પત્ની, યજ્ઞ પત્નીઓ જે છે, એમને ઠાकुरજીના સ્વરૂપનું જ્ઞાન છે. કેમ કે એ નિત્ય સત્સંગ ગુણગાન કરી રહી છે. કોના દ્વારા? એક એમાં જે યજ્ઞ પત્નીમાં જે ઘણી બધી યજ્ઞ પત્નીઓ છે, એમાંથી એક જે છે ને એ બહુ એક્સપિરિયન્સ છે, જેને શ્રવણ કર્યું છે, એ ભગવદીય છે. એમના કારણે બધી વિપ્ર પત્નીઓએ ઠાकुरજીની લીલા શ્રવણ કીર્તન કરી, એટલે એમને પણ ભાવ વધ્યો, બધાનો ભાવ વધ્યો. એમ કહી રહ્યા છે એવા યજ્ઞ ભોગતા એ ભગવાન છે. એટલે હવે ગ્વાલ વાલો ત્યાં ગયા અને પાછા આવી ગયા. બ્રાહ્મણો પાસે ગયા, બ્રાહ્મણો એમને ઇગ્નોર કરી દીધા, અને ઇગ્નોર કરી દીધા પછી માયુસ થઈને, દુઃખી થઈને પાછા આવી ગયા કે કાંઈ અમને પ્રાપ્ત થયું નહીં, કાંઈ મળ્યું નહીં, એમ કરીને દુઃખી થઈને પાછા આવી ગયા. હવે આ વાત ભગવાન કૃષ્ણને જઈને કીધી કે આ રીતે અમારા સાથે વ્યવહાર થયો અને અમને કાંઈ પ્રાપ્ત થયું નહીં. તો હવે ભગવાને આ વાત સાંભળી, અને સાંભળીને ઠાकुरજી હસવા લાગ્યા. અચ્છા, આવું થયું તમારા જોડે? હસવા લાગ્યા. આપણે જીવ કેવો છે ને, કાંઈ પણ નાનું જીવનમાં થાય ને તો એ દુઃખી થઈ જાય, આશા તૂટી જાય એની, એ સ્ટ્રેસ લેવા લાગી જાય, બરાબર, દુઃખી થઈ જાય. એક્સપેક્ટેશન્સ બહુ હોય જીવને. હવે એક્સપેક્ટેશન્સ ફૂલફિલ ન થાય તો એ અતિ માયુસ થઈ જાય એ જીવ. તો જીવનો સ્વભાવ એવું છે. કેમ કે એ દ્રઢતા નથી, એ ઠાकुरજીના સ્વરૂપમાં દ્રઢતા નિષ્ઠા નથી. વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાતા કરિષ્યતિ. ઠાकुरજીની બધી ક્રિયા, બધી ઈચ્છા એમના દ્વારા જ, એમની ઈચ્છાથી જ થઈ રહી છે. આપણા જીવનમાં પણ કઈ થઈ રહ્યું છે ને એમની ઈચ્છાથી થઈ રહ્યું છે, એવું વિશ્વાસ જીવે રાખવું. તો આવા માયુસ થઈને, દુઃખી થઈને આ ગ્વાલબાલો આવ્યા ને તો ઠાकुरજી હસવા લાગ્યા કે અરે એવું થયું તમારા જોડે, કાંઈ વાંધો નહીં. સંસારમાં તો અસફળતા વારે વારે થતી જ હોય છે. भगवान आम आज्ञा करी कि असफलता तो बार बार होती है, उसमें ऐसा विचलित नहीं हो जाना चाहिए, निराश नहीं होना चाहिए, એ પ્રયત્ન પાછો કરો, નિરાશ નહીં થઈ જાઓ, એમ ઠાकुरજી કીધું. તો જીવ એવો જ છે, અસફળ થાય કે જીવનમાં કઈ દુઃખ આવી જાય તો બધો સ્ટ્રેસ પોતાના માથે લઈને એવો આવું નાનું મોઢું કરીને સાઈડમાં ખૂણામાં બેસી જાય કે જાણે શું થઈ ગયું. એ સ્થિતિમાં જીવ એવો છે, કેમ કે જીવને ઠાकुरજીના સ્વરૂપનું જ્ઞાન નથી. જ્યારે ઠાकुरજીના સ્વરૂપનું જ્ઞાન થશે, આખી દુનિયા કોણે બનાવી? ભગવાને બનાવી. આપણે જયારે અહીંયા જન્મવાના હતા ત્યારથી આપણાથી કોઈએ પૂછ્યું હતું કે આપણે જન્મવાના છીએ? નહોતું પૂછ્યું. આપણે મરવાના છીએ તો આપણે પૂછીને મરશું કે આપણે અહીંયા લોક છોડશું, કોઈ પૂછવા આવવાનું છે? નથી. અરે ભાઈ, કાંઈ તારી ઈચ્છાથી થતું નથી તો આટલું ટેન્શન લે છે કેમ? જેને દુનિયા બનાવી એને બધું આપી દે ને ભાઈ, ઓછી ઉપાધિ, આપણે છૂટ્યા, બરાબર. વિવેકસ્તુ હરિ સર્વમ નિજચ્છાત કરી, બધું ટેન્શન લઈને ઠાकुरજીના ચરણમાં વિનંતી કરી દો, હે પ્રભુ, હું આપનો દાસ છું, જૈસે રાખો તૈસે રહું, આપ જેમ રાખશો ને હે પ્રભુ એમ હું રહીશ. અને ભક્તનું કોઈ દિવસ અહિત ભગવાન ન કરે.
ભક્તનું અહિત કોઈ દિવસ ભગવાન કરતા નથી. ભક્ત માટે જે સારું હોય એ જ ઠાકુરજી કરે. તો એવો વિશ્વાસ ઠાકુરજીમાં રાખીને આપણે આ જીવન જીવું. સ્ટ્રેસ થશે જ નહીં, દુઃખ થશે જ નહીં. આનંદથી ભગવાન ગુણગાન કરો, ઠાકુરજીની સેવા કરો, અને જે આપણું કર્તવ્ય હોય આ જીવનમાં લૌકિકમાં એ કર્તવ્ય કરતા જાઓ. અનાસક્ત ભાવથી કરશો તો ટેન્શન નહીં થાય. તમે બધી જિમ્મેદારી પોતાના કંધે લઈને કરશો ને તો ટેન્શન થાય. હું ઘણી વાર પ્રવચનમાં કહેતો હોઉં, એક વાત આ છે કે આપણે આ જીવન કેવી રીતે જીવવું. બેંકમાં આપણે જઈએ ને, બેંકમાં કેશ લઈને જઈએ ને, કેશ લઈને, તો જે કેશિયર બેઠો હોય ને એ રોજ કેટલા લાખો રૂપિયા ગણે ને, બેઠો બેઠો રોજ લાખો રૂપિયા ગણે બેંક કેશિયર. તો એ ગણે અને મૂકી દે, એ ગણે અને મૂકી દે, બરાબર. એમ વિચારે કે ઓહો વાહ પૈસા આવ્યા, સરસ સરસ, હું ઘરે લઈ જઈશ, એ વિચારે નહીં. એનું કાર્ય એ કરીને મૂકી દે અનાસક્ત ભાવથી. એમાં એને એવું ઇન્ટરેસ્ટ હોય કે હું ઘરે લઈ જઈશ, નહીં. કેશ તો ગણીને મૂકી દે. એવી રીતે આ જીવન આપણે કેવી રીતે વ્યતીત કરવું છે, આપણા પર જે જિમ્મેદારી આવી છે એ આપણે નિભાવવાની આનંદથી. એક દિવસ કોઈક દિવસ ઓછું કેશ આવે તો એ ગણીને મૂકી દે, કોઈક દિવસ વધારે કેશ આવે તો એ બેંકનો કેશિયર ગણીને મૂકી દે. એ ટેન્શન કરે છે બેંકનો કેશિયર, ઓ બેંકને આજે ઓછા પૈસા આવે. એનું શું કાર્ય છે જીવનમાં, શું કાર્ય છે કે એને જે સોંપ્યું છે કે કેશ ગણીને મૂકી દે. એમાં આસક્તિ નથી એને કે આમાંથી 2 બંડલ મારે ઘરે લઈ જવાના છે, એવી આસક્તિ નથી. એવી રીતે જીવન જીવીએ તો જરાય સ્ટ્રેસ નહીં થાય. ઠાકોરજીએ મને આ કાર્ય સોંપ્યું છે, આ કાર્ય મારે કરવાનું છે, આનંદથી એને ન્યાય આપો, સારી રીતે એ કાર્ય કરીને ભગવદ ઈચ્છા જાણીને પૂરું. ઠાકોરજી બધું સારું કરે તો સ્ટ્રેસ ટેન્શન થશે જ નહીં. ઠાકુરજી એ જ બતાવ્યું અહીંયા ગોપ બાલકોને, ગ્વાલ બાલોને. ઠાકુરજી એ જ બતાવ્યું કે આ દુઃખ તો જીવનમાં થતું રહે, એમાં કઈ એવી ચિંતા કરવાની આવશ્યકતા નથી. દુઃખ ઉલટા વધારે આવશે જીવનમાં. હવે આખા જીવનનું એક ગ્રાફ કાઢશો તો જયારે જોશો કે દુઃખના, સ્ટ્રગલના ટાઈમ વધારે હોય જીવનમાં, તો ત્યારે જ તો આપણી સાચી પરીક્ષા છે, આપણા આશ્રયની પરીક્ષા છે, આપણે ડગીએ નહીં એની પરીક્ષા છે, આપણા વિશ્વાસની પરીક્ષા છે. આવી રીતે જીવન જીવવું જોઈએ અનાસક્ત ભાવથી. અને આસક્તિ ક્યાં રાખવી? ઠાકુરજી. વૈષ્ણવત્વમ સહજમ, વૈષ્ણવતા સહજ, અને લૌકિકતા એક કામ ચલાવવા માટે, વ્યવહાર નિભાવવા માટે જરૂર. આ આઈડિયલ વૈષ્ણવ આવી રીતે હોય. આવી રીતે હોય તો ટેન્શન થાય જ નહીં, સ્ટ્રેસ થાય જ નહીં. પછી સાયકેટ્રિસ્ટ પાસે જવાની જરૂર ના પડે કે ત્યાં અપોઇન્ટમેન્ટ લઈએ કે અમારા માથામાં બહુ સ્ટ્રેસ થઈ ગયું, ટેન્શન થઈ ગયું છે, તો સાયકેટ્રિસ્ટ આપણને ઈલાજ બતાવે. એ મહાપ્રભુજી સૌથી મોટા સાયકેટ્રિસ્ટ છે દુનિયાના. એમને વાંચો, મહાપ્રભુજી શું આજ્ઞા કરે છે વાંચો, કોઈની જરૂર નહીં પડે. એ રીતે રહીએ ને આપણે, કોઈની જરૂર નહીં. તો એ વાત અહીં કરી, એ લોકો દુઃખી થઈને પાછા આવી ગયા. હવે પાછા આવ્યા, હવે ઠાકોરજીએ પાછી એક સરસ વાત કરી કે સાંભળો ગ્વાલ બાલો, નિરાશ નહીં થાવ, હું છું ને, કેમ ડરો છો તમે? તમને ભૂખ્યા થોડી રાખીશ. અનન્યા ચિંતયંતો મામ યે જના પરિપાસ્યતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ મહામ્યહમ. પ્રભુ કહે છે હું છું ને તમારા જોડે, તમને દુઃખી થોડી રહેવા દઈશ, તમને હું ભૂખ્યો થોડી સુવા દઈશ. કેમ ચિંતા કરો છો? જે અનન્ય ચિત્ત ભાવથી મારી ઉપાસના કરે છે, મારી સેવા કરે છે, મારા પ્રેમથી મારા જોડે રહે છે, એનું બધું હું જોઈ લઈશ. પ્રભુ કહે છે તમે કેમ ચિંતા કરો છો? મારા ભક્તો છે, પ્રભુ આજ્ઞા કરે છે, મારા ભક્તો છે, આ યજ્ઞપત્નીઓ છે, વિપ્ર પત્નીઓ છે, એ બધી મારી ભક્ત છે. એમના પાસે જાઓ, એ મારાથી બહુ પ્રેમ કરે છે, એ મારી દર્શનની લાલસામાં બેઠી છે, સતત મારા ગુણગાન કરે છે, મારું સ્મરણ કરે છે. તમે એમના પાસે જાઓ, એમના પાસે જાઓ અને એમને કહો કે ઠાકુરજી પધાર્યા છે, બલરામજી પધાર્યા છે, અમે બધા ગોપ અહીંયા આવ્યા છીએ. એમને કહો તો એ તમને જેટલું જોઈશે ને એટલું ભોજન આપશે. કેમ ચિંતા કરો છો તમે? તો એ લોકો ગ્વાલ બાલો ત્યાં ગયા, યજ્ઞપત્નીઓ પાસે ગયા અને એમને જઈને નમસ્કાર કર્યા અને વિનંતી કરી કે અમારી વાત સાંભળો, અમે આપના પાસે આવ્યા છીએ. થોડીક દૂર પર ભગવાન કૃષ્ણ બિરાજે છે, એમણે અમને આપના પાસે મોકલ્યા છે.
તો હે પ્રભુ, આપ હે યજ્ઞ પત્નીઓ, આપના પાસે અમે આવ્યા છીએ, તો આપ કૃપા કરીને એવી વિનંતી અમે કરીએ છીએ કે અમને અન્ન, અમને ભોજન આપો. હવે આ બ્રાહ્મણીઓ કેવી છે? અહીંયા સુખદેવજી કહી રહ્યા છે કે ઘણા બધા દિવસોથી સતત ઠાકુરજીની મનોહર લીલાઓ સાંભળે છે. એવી છે, નિત્ય કથાનું શ્રવણ કરી રહી છે. આ જે બ્રાહ્મણીઓ છે એ નિત્ય કથાઓનું શ્રવણ કરે છે. એમનું મન ભગવાનમાં લાગી ગયું છે. આ બ્રાહ્મણીઓનું મન ભગવાનમાં લાગ્યું છે અને હંમેશા આ જ વાત માટે ઉત્સુક હોય છે કે ક્યારે ઠાકોરજીના દર્શન થઈ જાય. એમની ઈચ્છા એ જ છે કે બસ એવો કોઈક મોકો મળે કે અમને ઠાકોરજીના દર્શનનું લાભ મળે. અને એમણે જાણે સાંભળ્યું કે ભગવાન તો અમારા ઘર પાસે જ પધાર્યા છે, થોડુંક જ દૂર વનમાં બિરાજી રહ્યા છે, અને એમને ઠાકુરજીએ અમને બોલાવ્યા છે, અને ઠાકુરજીને ભૂખ લાગી છે. ઓહો, એ તો તરત ઊભી થઈ ગઈ. એ તો તૈયાર થઈને બેઠી હતી. યજ્ઞ પત્નીઓ, યજ્ઞમાં જવાનું હતું. એમના પતિદેવ બધા યજ્ઞ કરી રહ્યા હતા ને લૌકિક કામનાઓ માટે, તો ત્યાં જવાનું હતું એમને. એ તૈયાર થઈને એના માટે બેઠી હતી બધી. પણ હવે એમણે જયારે ગોપ બાળકો આવ્યા, ગ્વાલ બાલ બધા આવ્યા, એ લોકોએ કીધું કે ઠાકુરજી પધાર્યા છે અને ભગવત સેવાનો કઈક અવસર આવ્યો છે, ઠાકુરજીના દર્શન થવાના છે. તો એ તો અતિ ઉત્સાહિત થઈ ગયા, અતિ આનંદિત થઈ ગયા, અને એ તો દોડ્યા, ઉતાવળ થઈને દોડ્યા અને ઠાકુરજી માટે સુંદર ભોજન તૈયાર કર્યું. અને ત્યાંથી એ લોકો એ તૈયાર કરીને ત્યાં ઠાકુરજી જ્યાં બિરાજે છે ને ત્યાં જવા માટે દોડ્યા. આ વર્ણન અહીંયા આવ્યું. જે અહીંયા ઉદાહરણ બહુ સુંદર આપ્યું કે જેવી રીતે એક નદી સમુદ્રથી મળવા માટે કેવી રીતે દોડીને જાય, સમુદ્ર પાસે કેવી રીતે દોડે, એવી રીતે આ લોકો પણ દોડ્યા. બધાએ બહુ રોક્યા. એમના ભાઈ ઇત્યાદિ હતા, એમના પતિઓ હતા, બધાએ આ લોકોને રોક્યા કે તમે અત્યારે ક્યાં જાઓ છો? આ કોઈ ટાઈમ છે જવાનું? હમણાં અહીંયા યજ્ઞ ચાલે છે, તમારે અહીંયા જરૂર પડવાની છે. આ રીતે તમે આમ જાઓ છો, આ સારી વાત નથી. બધું કામ છોડીને આમ જાઓ છો, આમ તમને નહીં જવા દઈએ. એમ કરીને ઘણું રોક્યા બધાએ. પણ આ લોકો તો રોકાયા નહીં. હવે ઠાકોરજીના દર્શનનો સમય હોય, સાક્ષાત પ્રભુ આપણી રાહ જોતા હોય, ઠાકોરજીએ કેવડાવ્યું છે, અને મન પાછું ઠાકોરજીમાં લાગી ગયું છે. મન આ લોકોમાં છે જ નહીં. અતિ આસક્તિ ત્યારે જીવને થાય ને, ત્યારે એ લોકો ઘર છોડીને દોડી જાય. ભક્તિ વધનીમાં આજ્ઞા કરે છે, ગ્રહસ્થાનામ બાધકત્વમ અનાત્મકત્વમ ચ ભાસતે. આજે ઘર છે ને એ બાધક લાગવા લાગી જાય. ઘર એટલે શું? ઘર એટલે આપણી જે અટેચમેન્ટ છે, મટીરિયલિસ્ટિક અટેચમેન્ટ છે, એને ઘર કહેવાય. આપણે જયારે ઘર સાંભળીએ ને તો આપણે જ્યાં રહેતા હોઈએ ને, જે મકાનમાં, એને આપણે ઘર સમજી લઈએ. એને ઘર નથી કહી રહ્યા, એ તો જસ્ટ પાર્ટ ઓફ दैट. એને घर नहीं कही रहा. घर का मतलब होता है अहंता ममतात्मक संसार. मैं और मेरा जिसको हम कहते हैं उसको घर कहा जाता है. તો જ્યારે આપણે સેવાની પણ વાત કરી, ઘણા લોકો ગ્રહ સેવાની વાત કરે, એ ગ્રહ સેવા પણ શું હોય? અહંતા મમતાત્મક સંસારમાં ઠાકોરજીને પધરાવવા, જેનાથી આપણી આ જે મટીરિયલિસ્ટિક અટેચમેન્ટ છે, જે લૌકિકમાં લાગી છે, એ અલૌકિક થાય, એ બાધા ન કરે, પવિત્ર થાય. તો એ વાત અહીં બતાવી રહ્યા છે. એટલે ગ્રહ એટલે અહંતા મમતાત્મક સંસાર, તો એ બાધક લાગવા લાગી જાય જ્યારે ઠાકુરજીમાં મન લાગે ને. આસક્ત્યા સ્યાદ ગ્રહ અરુચિ, એ બાધક લાગે. ભક્તિવર્ધિનીમાં આજ્ઞા કરી છે કે જ્યારે જીવને આસક્તિ થાય ને ત્યારે શું થાય? કે અહંતા મમતાત્મક સંસાર છે ને એમાં અરુચિ થઈ જાય. એ ગમવા ના લાગે. પછી એવું લાગે અરે આ ક્યાં, હવે હમણાં ભગવત સેવા કરીએ છીએ, ડિસ્ટર્બ કરશે આવીને, હવે નવા બે કામ હજી બતાવી જશે આવીને, એવું લાગે. પછી ગમે નહીં. એમ કુંભનદાસજીની વાર્તા જુઓ. એમને પૂછ્યું કે ભાઈ તમારા દીકરા કેટલા? એમને યાદ જ નથી ભાઈ કેટલા દીકરા થયા, કેમ કે બધા બહિર્મુખ છે. 1.5 દીકરો છે ને 1.5 દીકરો મારો, એમ કુંભનદાસજીએ કીધું. એમને યાદ જ નથી. કૃષ્ણદાસ, ચતુર્બુદ્ધદાસ, એમને એટલા જ યાદ છે જેટલા ઠાકોરજીની સેવામાં ઉપયોગી છે. એમણે કોઈ જાણી જોઈને કોઈ મેથ્સ કરીને 1.5 નહોતું કીધું.
એમને યાદ જ નથી કુમન, ભૂલી ગયા. કેમ કે ગ્રહમાં અરુચિ છે એમને. હું અને મારું જે લૌકિક છે, જે બાધક થતું હતું ભગવત સેવામાં, એમાં અરુચિ છે એમને. યાદ જ ને, સ્વાભાવિક ભૂલાઈ ગયું. અતિ આસક્તિના કારણે એવું થાય. તો અહીંયા પણ એવું જ થયું. ગ્રહસ્થાનામ બાધકત્વમ અનાત્મકત્વમ જ ભાસતે. એ બાધક લાગે છે, ફાવતું નથી કે ભાઈ આ તો ભગવત સેવામાં નડી રહ્યું છે મારે. અનુકૂળ હોય તો વાંધો ના આવે, આવી રોકે આપણને પ્રતિકૂળ થાય, ભગવત સેવામાં ભગવત દર્શનમાં પ્રતિકૂળ થાય તો એ તો કામનું નહીં ને. તો એ તો નડતું હતું, એ વાત નહીં બતાવી, એટલે એ બાધક થઈ રહ્યું છે. તો એ ગ્રહ બાધક છે. ભગવાન શું કહે છે ખબર? મહાપ્રભુજી આજ્ઞા કરી છે, ગ્રહમ સર્વાત્મના ત્યાજ્યમ. ઘર જે છે ને એ છોડવા લાયક છે. કેમ? કેમ કે ઘર છે ને આંધળા કુવા જેવું છે. ગ્રહનું મતલબ તમે રહેવાની જગ્યા નહીં લેતા, નહીં તો આ અર્થ બેસે જ નહીં. જેટલી જગ્યા આપણી પુષ્ટિ સંપ્રદાયમાં આ ગ્રહ શબ્દનો ઉપયોગ થયો છે, ત્યાં અહંતા મમતાત્મક સંસાર અર્થ લેવાનો, નહીં તો આ અર્થો જ નહીં બેસે તમારે. ગ્રહમ સર્વાત્મના ત્યાજ્યમ. જ્યાં અહંતા મમતાત્મક સંસાર છે, હું ને મારું, આ મટીરિયલિસ્ટિક અટેચમેન્ટ છે આપણી, જે છે આપણને ફસાવનારી છે. એમ આજ્ઞા મહાપ્રભુજી કરી રહ્યા છે. તચેત ત્યક્તુમ ન શક્યતે. એ જે અટેચમેન્ટ છે, હવે આપણે આ દુનિયામાં રહેવું છે તો ક્યાંય ના ક્યાંય તો અટેચમેન્ટ થશે ને. એનાથી કેવી રીતે છૂટી જશું આપણે? તો અહીંયા કહી રહ્યા છે, ગ્રહમ સર્વાત્મના ત્યાજ્યમ સચેત ત્યક્તુમ ન શક્યતે. તો એ સ્થિતિમાં શું કરવો કે એ જે ગ્રહસ્થ આશ્રમ છે ને એને પ્રભુમાં વિનિયોગ કરી. એ ગ્રહસ્થ આશ્રમને ઠાકુરજીમાં વિનિયોગ કરી દો. તો તમારું આ ગ્રહ જે અંધકૂપ છે, જે બાધક થઈ રહ્યું હતું, એ બાધક નહીં થાય. એમ અહીં કહી રહ્યા. એટલે એ લોકો પછી દોડ્યા ઠાકોરજીના દર્શન કરવા. બધાએ બહુ રોક્યા, પણ એ લોકો રોકાયા નહીં. ઠાકોરજીના દર્શન કરવા માટે દોડ્યા. ભાઈ બંધુ પતિ પુત્રો બધાએ રોક્યા, પણ પ્રિયતમ ભગવાન પાસ જવા માટે એ લોકો તો દોડીને નીકળી ગયા. આગળ કહી રહ્યા છે, ત્યાં જયારે વનમાં પહોંચ્યા તો આ વિપ્ર પત્નીઓ જઈને જોયું કે યમુનાજીના તટ પર નવા કપોલ એ શોભાયમાન છે. એ વન બહુ સુંદર છે, અને ગ્વાલ વાલોથી ઘેરાયેલા એ ભગવાન અને બલરામજી અહીંયા ત્યાં ફરી રહ્યા છે. એમને ઠાકોરજીના દર્શન થયા. આટલે ઉતાવળથી, આટલા આરતી તાપથી જયારે ગયા, ત્યારે એમને પ્રભુના દર્શન થયા. અને દર્શન કરતા જ જોયું કે સુંદર શ્રેયંગ પર ઠાકોરજીના પીતાંબર છે, ગળામાં વનમાલા સુંદર છે, મસ્તક પર મોર પંખ ધારણ ભગવાને કર્યું છે, અને અલગ અલગ કપોલોના અલગ અલગ કોપલો છે, એના ગુચ્છા શરીરમાં ભગવાને ધારણ કર્યા છે, અને નટ જેવું વેશ સુંદર બનાવ્યું ઠાકોરજીએ. એ બધા વનના પુષ્પો ઇત્યાદિ બધા લગાડેલા છે, માલાઓ ધારણ કરી છે વનમાલાની, અને ઠાકોરજીની અલકાવલી મુખારવિંદ પર આવી રહી છે. ઘુંઘરાલી અલકાવલી એ ઠાકોરજીને મુખારવિંદ પર આવી રહી છે, એ લટકી રહી છે. અને એક હાથ ઠાકોરજીનો એમના ફ્રેન્ડ ઉપર છે. ઠાકોરજી આમ કંધા પર હાથ મૂકેલો છે, ને એક હાથમાં કમલ છે ઠાકોરજીના, એને ફરાવી રહ્યા છે ઠાકોરજી, અને રમી રહ્યા છે. એવો સુંદર દર્શન નાના ઠાકોરજી, નાના કાનુડાનું આવી રીતે એમને થયું. આ દર્શન જયારે થયું તો અતિ આનંદિત આ બધા યજ્ઞપત્નીઓ થયા, જેમના ગુણગાન આટલા વખત સુધી સાંભળ્યા. એ સામે એમના દર્શન કરીને પેલા તો કર્ણ દ્વારા ઠાકોરજીના રસપાન કહ્યું, હવે નેત્રો દ્વારા રસપાન આ કરી રહી છે ગોપીજનો. એમ અહીંયા વર્ણન કરી રહ્યા છે. તો અતિ આનંદિત થઈ, અને આનંદથી એ સરોવરથી નેત્રમાંથી અશ્રુ આવવા લાગ્યા, અને ઠાકોરજીના સ્વરૂપનું નેત્રથી પાન કરીને હૃદયમાં એ સ્વરૂપને પધરાવ્યું, અને બહુ આનંદિત થયા. અહીં એ વર્ણન કર્યું. પછી આગળ કહી રહ્યા છે કે આ રીતે દર્શન કરીને બધા વિષયોની આશા છોડીને, જો કીધું ને આસક્તિ દ્રઢ થઈ જાય ત્યારે શું થાય? બધા લૌકિક વિષયોની આશા છોડીને અને કેવલ ભગવાનના દર્શન કરવા માટે એ પાસે ઠાકોરજીના પાસે આવ્યું છે. સંત્યજ્ય સર્વ વિષયાન તવ પાદમ.
બધા વિષયોને છોડીને ભગવાનના ચરણ કમળમાં એ આશ્રિત થઈ ત્યાં આવી છે. અને આવું દર્શન જયારે એમણે કર્યું તો ઠાકુરજી પણ અતિ આનંદિત થયા. જે ભક્ત આટલા પ્રેમથી, ઉત્સાહથી, આટલી આરતી સાથે ભગવાન પાસે આવે છે ને, તો એ ભક્ત ઠાકુરજીને બહુ ગમે છે. ઠાકુરજી પણ એ ભક્તનો દર્શન કરીને અતિ આનંદિત થયા. ઠાકુરજીએ સુંદર મુસ્કાન કરી, હાસ્ય કર્યું, અને ઠાકુરજીએ એમને કીધું કે આવો, અહીંયા આવો, પાસે આવો મારા, તમે, મને બહુ આનંદ થયું, મને બહુ પ્રસન્નતા થઈ કે તમે બધા અહીંયા આવ્યા મારા દર્શન કરવા માટે. અને ઠાકુરજી કીધું, સુખદેવજી અહીંયા કહે છે કે આમાં કોઈ સંદેહ નથી, ભગવાને આવી રીતે વાત કરી કે આમાં કોઈ સંદેહ નથી કે સંસારમાં પોતાની જે ભલાઈ સમજતો હોય ને, જે વ્યક્તિ પોતાનું જે આત્મકલ્યાણ સમજતો હોય કે કરવાની જેને ઈચ્છા હોય, એ બુદ્ધિમાન પુરુષ છે જે ઠાકુરજીથી પ્રેમ કરે છે. કેમ કે ઠાકુરજી અંશી છે, આપણે કોણ છીએ? અંશ છીએ. અંશીનું ધર્મ છે એ ભગવાનથી જોડાવું. યદંશ સતમ ભજેત, વગર સંકોચ, વગર કોઈ પ્રકારનું વ્યવધાન નહીં, કોઈ સંકોચ નહીં, અને આનંદથી જે મને મારાથી જોડાય છે એના ઉપર હું પ્રસન્ન થાઉં છું, એ વ્યક્તિ બુદ્ધિમાન છે. બાકી બધા મૂર્ખ છે, ભલે પોતાને હોશિયાર સમજતા હોય પણ છે મૂર્ખ. એમ અહીંયા સુખદેવજી કહી રહ્યા છે કે ભગવાન થી જોડાવાનું એ નથી समझतो એ जीव, કેમ કે એ जीव अंश છે. अंश का धर्म यही होता है कि अंशी की सेवा करे, अंशी को अपने जीवन के बीच में पधराए और उसके आस पास वह जीव अंशी की परिक्रमा करता रहे. जैसे સૂર્ય છે, સૂર્યમાંથી બધા ગ્રહ પ્રગટ થયા છે. મર્ક્યુરી, વિનસ, અર્થ, માર્સ, જુપિટર, સેટર્ન, યુરેનસ, નેપ્ટ્યુન, આ બધા જે ગ્રહ છે એ સૂર્યમાંથી નીકળ્યા છે. તો એ સૂર્યની પરિક્રમા કરે છે, સૂર્યની પ્રદક્ષિણા કરી રહ્યા છે. યદંશ સતમ ભજે, જેમાંથી નીકળ્યું છે એના આસપાસ જ રોટેટ કરી રહ્યું છે. એવી રીતે અર્થ છે ને, અર્થમાંથી મૂન નીકળ્યું છે. અર્થમાંથી મૂન નીકળ્યું છે. મૂન શું કરે છે? અર્થની પ્રદક્ષિણા કરે છે. અર્થમાંથી મૂન નીકળ્યું છે તો મૂન અર્થની પ્રદક્ષિણા કરે છે. અને એઝ અ હોલ આ બંને, અર્થ અને મૂન બંને સૂર્યની પ્રદક્ષિણા કરી રહ્યા. તો કહેવાનું તાત્પર્ય એ છે યદંશ સતમ ભજે, જેનો અંશ છે એ એનું ભજન કરે, એની પરિક્રમા કરે. તો આપણું જીવન પણ એ ઠાકુરજીની પરિક્રમા કરતા કરતા જ વ્યતીત થવું જોઈએ. ઠાકુરજી મધ્યમાં છે અને આપણી બધી એક્ટિવિટીઝ જે થઈ રહી છે એ પ્રભુના આસપાસ થવી જોઈએ. એવી રીતે હશે તો આ એ વ્યક્તિ બુદ્ધિમાન છે. અહીંયા એ ક્લિયર વાત કહી, અગર આવું છે તો એ વ્યક્તિ બુદ્ધિમાન છે, અન્યથા ખાલી બુદ્ધિમત્તા એને લાગે છે પણ છે નહીં. એ વાત સુંદર કરી. હવે ઠાકુરજી કીધું કે હવે તમે લોકોએ મારા દર્શન કરી લીધા છે, હવે એક કામ કરો, હવે તમે તમારા ઘરે વયા જાઓ. દર્શન કરી લીધા, તમારું કાર્ય થઈ ગયું. હવે તમે જે કર્તવ્ય તમારું જે છોડીને આવ્યા છો, યજ્ઞ વગેરે તમારા પતિઓ કરે છે, એ યજ્ઞમાં પાછા વયા જાઓ, એ યજ્ઞમાં જોડાઓ જઈને. આ લોકો કે અરે 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 પાછું ત્યાં જ જવાનું અમારે? એ લૌકિક સંસારને તો છોડીને આવ્યા અમે, આપના ચરણોમાં હમણાં અમે પડી આવીને, આપના દર્શન અમને થયા, હવે પાછું ત્યાં જવાનું? કે શ્રુતિઓ એ બ્રાહ્મણ પત્ની કહી રહી છે કે શ્રુતિઓ એમ કહે છે કે એકવાર ભગવાનને જે પ્રાપ્ત થાય છે એને પાછું સંસારમાં ન જવું પડે. ને આપ અમને કહો છો કે ફરી પાછું ત્યાં વયા જાઓ. એ લૌકિક કામનાઓથી યજ્ઞ કરી રહ્યા છે અને હવે અમે ત્યાં જઈએ અને પાછું ત્યાં અમે બધાથી ઝઘડો કરીને આવ્યા છીએ, યજ્ઞ છોડીને આવ્યા છીએ, હવે ત્યાં અમને કોઈ લેશે નહીં પાછું. એમ આ ગોપીજનો, અરે આ બ્રાહ્મણ પત્નીઓ કહી રહ્યા છે. તો કે ઠાકુરજી આજ્ઞા કરી કે તમે ચિંતા ના કરો, તમે જે કર્તવ્ય, લૌકિક કર્તવ્ય છે તમારે નિભાવવાનો છે, તો તમે પાછા ત્યાં જાઓ અને તમને અમારા દર્શન થઈ ચુક્યા છે, મારા દર્શન થયા છે, તમારું સમર્પણ અમે સ્વીકાર કર્યું છે અને યજ્ઞ તમારું પણ તો છે. કેવલ એક તમારા એકલા પતિનું નથી, પત્ની છો તમે તો તમે અર્ધાંગની છો. તો અર્ધ ભાગ યજ્ઞ ભાગ ભુજે નમઃ, તો અડધું ભાગ તમારું છે એમાંથી.
તો હવે તમે ઠાકુરજીને સમર્પિત કર્યું છે, એ મને તમે અન્ન અરોગાવ્યું છે, તો યજ્ઞમાંથી એ ભાગ તમે મને અરોગાવ્યું છે, અને એ તમારું ભાવ સકામ નથી, નિષ્કામ છે, તો તમે જે યજ્ઞ કરશો એ ભાગ તો ડાયરેક્ટ મને જ પ્રાપ્ત થશે. એમ કે તમારું ઇન્ટેન્શન જે છે એ શુદ્ધ છે. એ ઠાકોરજી આજ્ઞા કરી. યજ્ઞ ભાગ ભુજે નમઃ. તો યજ્ઞમાં સ્ત્રીઓનું ભાગ પણ હોય છે, અને આ જે બધી સ્ત્રીઓ છે ભગવાનની ભક્ત છે, તો એમનો ભાગનો અંગીકાર ભગવાન કરવું. એટલે કોઈ પણ કાર્ય કરીએ આપણે તો એનું ભાવ અગર ઠાકોરજી ને અર્પણ કરી રહીએ આપણે, ગોપીજન વલ્લભ પ્રીત્યર્થમ, એ અર્પણ કરીને કોઈ પણ કાર્ય કરીએ તો એ કાર્ય સમર્પિત થઈ જાય અને નિશ્ચિત સક્સેસ થાય. સન્મુખ થઈને કરવાનું, જે કરીએ ને બધું સન્મુખ થઈને કરો. વિમુખ થઈને બહિર્મુખ થઈને કાર્ય નહીં કરો. અને અનાસક્ત ભાવથી કરો કે અમારે કરવાનું છે, હું આ ફેમિલીમાં રહું છું કે જન્મ થયું છે કે અહીંયા આવી છું, તો આ ફેમિલીના જે કર્તવ્ય છે મારે નિભાવવાના છે, એ કર્તવ્ય બુદ્ધિથી, એ કર્તવ્ય ભાવથી કાર્ય કરો. બેંકનો કેશિયર યાદ કરી લેવાનું, એને એ બેંકના કેશમાં આસક્તિ હોય છે? નથી હોતી. એ રોજ આવે, પૈસા ગણે, લોકરમાં મૂકે અને વયો જાય. એવી રીતે આપણે પણ લૌકિકમાં એવી રીતે રહેવું, કર્તવ્ય ભાવથી બધા કાર્ય કરવા, તો સુખ દુઃખ નહીં થાય, અતિ સુખ નહીં થાય, અતિ દુઃખ નહીં થાય, અતિ સ્ટ્રેસમાં નહીં રહીએ, અતિ ઇમોશનલ નહીં થઈએ, આનંદથી ઠાકોરજીમાં મન લગાડી શકીએ. આ અતિશય સુખ દુઃખ કેમ થાય છે આપણને? કેમ કે એ જ કારણ છે કે આપણે આસક્તિ હજી લૌકિકમાં વધારે રેવાય જ નહીં. કાંઈક એવું જીવનમાં એવી ઘટના થઈ જાય કે માણસ બહાર જ નથી આવતો એમાંથી. 1 દિવસ 2 દિવસ 5 દિવસ 10 દિવસ બેઠો જ છે, બસ એ જ વિચારમાં બેઠો છે. 2 મહિના 4 મહિના 6 મહિના થઈ ગયા, ભાઈ નીકળતો જ નથી. કેમ? કેમ કે એ બધું પોતા માથે લઈ બેઠો છે કે મારા જોડે એવું કેમ થયું. અરે ભાઈ, ભગવાન થોડે છે તું, इंसानी है भाई. इंसान के जीवन पे सुख दुख आते होते. મારા જોડે એમ જાણે મોટી હસ્તી હોય ને, મારા જોડે કેવું થયું એવી વાત કરે. જીવનમાં સુખ દુઃખ થતા જ રહે. તો એ અનાસક્ત ભાવ ડેવલપ કરવો, જેનાથી આપણે અતિ ઇમોશનલ ન થઈ જઈએ. ઠાકોરજી ના ચરણમાં આપણી નિષ્ઠા હોય ને, વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ, આ ભાવ હોય ને, તો સુખ દુઃખમાં આપણે વધારે એ ગાંડા ન થઈ જઈએ. અતિ સુખ થયો તો ગાંડા થઈ ગયા, અતિ દુઃખ થયું તો પાગલ થઈ ગયા, એવું ન થાય. એ બેલેન્સ રહે, તો એ જરૂરી છે. તો ઠાકોરજી અહીંયા એ જ વાત આપણે જોઈ કે ઠાકોરજીના દર્શન કરતા જ અતિ આનંદિત થયા, અને ઘણા વખતથી જેમ પ્રભુના દર્શન કરવાતા, એ ઠાકોરજીની ઈચ્છાથી એમણે દર્શન પ્રાપ્ત થયા. ઠાકોરજી જ સામેથી બોલાવ્યા, કેમ કે અતિ આરતી હતી ને એ લોકોની, અતિ તાપ, અતિ આરતીના કારણે ઠાકોરજીએ જ પાછા બોલાવ્યા, એમને દર્શન માટે બોલાવ્યા. કેવડાવ્યો ગોપ બાળકો દ્વારા કે હું અહીંયા છું, અહીંયા મને ભૂખે લાગી છે, સેવા પણ સ્વીકારી સામેથી. એ ઠાકોરજી એ કૃપા કરી અને ફરી પાછા એમનો અંગીકાર કરીને, એમના દ્રવ્યનો અંગીકાર કરીને, એમની સેવાનો અંગીકાર કરીને એમને પાછા ઘરે જવાનું કીધું, અને કીધું કે હવે તમે ચિંતા નહીં કરો, તમને કોઈ કાંઈ નહીં કે, આનંદથી જાઓ અને લૌકિક કાર્ય કરો તમારા, અને તમારું સંબંધ તો મારા જોડે થયું છે, તમે મારી સેવા માટે અહીંયા આવ્યા છીએ, તો બધા તો તમારું સન્માન કરશે. પ્રભુ તો શ્રેષ્ઠ, સર્વશ્રેષ્ઠ છે. આપણો સંબંધ અગર સર્વશ્રેષ્ઠ વસ્તુથી થયું હોય તો સન્માન વધી જાય ને, ઘટે થોડી જાય. તો ઠાકોરજી એ જ કીધું કે હવે તો દેવતાઓ પણ તમારાથી જેલેસ થાય છે, દેવતાઓને પણ આ પ્રભુ દર્શન પ્રાપ્ત નથી થતા, પ્રભુ સેવા પ્રાપ્ત નથી થતી. એમ ઠાકોરજી કીધું, તો ચિંતા ન કરો અને આનંદથી જાઓ, અને ભલે મારા પાસે તમે નિત્ય સંયોગનો આનંદ નહીં પ્રાપ્ત થાય, પણ મન જે છે ને તમારું, એ તો મારામાં લાગી જશે. મારામાં મન લગાડી દો, લીલા શ્રવણ દ્વારા, કથા દ્વારા, ગુણગાન દ્વારા મન લગાડી દો, તો બહુ જ જલ્દી તમને મારી પ્રાપ્તિ થઈ જશે. એમ કરીને એ લોકો પાછા ગયા. યજ્ઞ ભાગ ભુજે નમઃ. તો આ રીતે એ યજ્ઞનો ભાગ પણ ઠાકોરજીએ ભોગ્યો, ઠાકોરજીને અર્પણ કર્યું ને. એ યજ્ઞની સામગ્રીઓ અતિ બધી સિદ્ધ કરીને ત્યાં લઈ ગયા. ઠાકોરજીએ એનો પણ અંગીકાર કર્યો, એમના દ્રવ્યનો પણ અંગીકાર કર્યો. તો એવું છે કે આપણો સમય આપણે જ્યાં આપતા હોઈએ,
આપણું ધન આપણે જ્યાં આપતા હોઈએ, આપણો શરીરથી આપણે જ્યાં વસ્તુથી જોડાતા હોઈએ એ વસ્તુમાં જ આપણું મન લાગશે. 100% સાયકોલોજીકલ વાત છે. જ્યાં આપણું શરીર, જ્યાં આપણી ચિત્તવૃત્તિઓ લાગતી હશે, જેના બારેમાં વધારે વિચારતા હશું, જેના બારેમાં વધારે વાત કરતા હશું, જ્યાં આપણે ધન લગાડીએ આપણું, ત્યાં જ આપણું મન લાગશે. આ રીતે એ લોકો પાછા આવ્યા અને પાછે આવીને પોતાના પતિઓ બ્રાહ્મણો સાથે બેસ્યા, બ્રાહ્મણોનું સંગ કર્યું અને ત્યાં સાથે મળીને એ યજ્ઞ કરતા હતા, એ લોકો સકામ યજ્ઞ એ પૂરું કર્યું. એ યજ્ઞ પૂર્ણ થયું. એના પછી ઘણી બધીને તો દર્શન થયા. જે આ યજ્ઞ પત્નીઓ છે એને ઘણા બધાને દર્શન થયા, પણ એક યજ્ઞ પત્ની જે હતી ને એમાં એને તો એના ઘરવાળાએ રોકી લીધી, જબરદસ્તી બલપૂર્વક રોકી લીધી. એવું વર્ણન અહીં આવે છે. સુખદેવજી મહારાજ આજ્ઞા કરે છે કે એને બલપૂર્વક રોકી લીધી. તો એ જ્યારે રોકાઈ ગઈ ત્યારે એને ઠાકોરજીના સ્વરૂપનું, ઠાકોરજીની લીલાઓનું એમ જ ધ્યાન કર્યું, ગુણગાન કર્યું અને ઠાકોરજીના સ્વરૂપમાં મન લગાડી દીધું. અને પછી મન લગાડીને અને પોતાના પ્રાણ એ ઠાકોરજીમાં લીન થઈ ગયા. તો કે એ અતિ વિપ્રયોગના કારણે કે આ દેહપાત થઈ ગયું, એમ અહીં કહી રહ્યા છે. તો આ રીતે જેમ જેમ ઠાકોરજીના જેવા ગુણો સાંભળ્યા હતા એવું જ એ સ્મરણ કરતા રહ્યા અને દેહ છોડ્યું અને ઠાકોરજીના સ્વરૂપમાં લીન થયા. તો એક વાત આ બતાવી. અને એ જ જે ગોપી છે ને બધા સાથે ઠાકોરજીની લીલા ગુણગાન ખૂબ કરાવતી હતી બધાને. એનું મન પ્રભુમાં લાગી ગયું, એમ અહીં વર્ણન કર્યું. તો આ રીતે એ લોકો તો પાછા આવ્યા, યજ્ઞપત્નીઓ તો, અને ઠાકુરજી અહીંયા આનંદથી એ યજ્ઞપત્નીઓ જે બધી સામગ્રીઓ લાવ્યા હતા એ બધી સામગ્રીઓ ગ્વાલ બાલો સાથે એ ઠાકોરજી બધી સામગ્રી આરોગી, એમ કહી રહ્યા છે. એ વિનંતી ઠાકોરજી કરી. અને પછી આ જે બ્રાહ્મણો છે ને, જેને અહીંયા બાળક કહેતા હતા, પહેલા અજ્ઞાની કહેતા હતા, હવે એમનું સંગ છે ને એમની પત્નીઓ જોડે થયું. અને એમના સતત સંગના કારણે, એ વિચારોની આપલેના કારણે, જેના સાથે આપણે રેગ્યુલરલી રહીએ ને તો આપણા વિચારો પણ એના જેવા થઈ જાય. ત્યાં સુધી કે છે કે જે ઘણા વર્ષો સુધી જે કપલ સાથે રહે છે ને, દેખાવા પણ એકબીજા જેવા સેમ દેખાવા લાગે છે. એવું સાંભળવામાં આવ્યું છે કે એનો ફેસ પણ સેમ થઈ જાય, વિચારો પણ સેમ થઈ જાય, વિચારે પણ એક જેવું. તો અહીંયા એ જ કહી રહ્યા છે કે સાથે રહેવાના કારણે અતિશય પ્રેમ એ યજ્ઞ પત્નીઓને છે ને પ્રભુ માટે, તો એના કારણે એ સત્સંગ જે છે ને આ બ્રાહ્મણોને પ્રાપ્ત થયો. બ્રાહ્મણોને એ સત્સંગ પ્રાપ્ત થયું. અને એ બ્રાહ્મણોને જયારે આ સત્સંગ પ્રાપ્ત થાય છે ત્યારે બ્રાહ્મણોને એવું રિયલાઇઝ થાય છે કે ઓહો આવું હતું, આ જે પ્રભુ છે એ સાક્ષાત ઈશ્વર છે. એમને એવું જ્ઞાન થયું કે આ ભગવાન કૃષ્ણ તો સાક્ષાત ઈશ્વર છે. અને એમને એવું પછતાવો થયો કે એ લોકો તો આ ગ્વાલબાલો તો અમારા યજ્ઞશાળામાં પણ આવ્યા હતા અને અમારથી અન્નની યાચના કરી હતી અને અમે ધ્યાન ના આપ્યું. એ તો અમે અપરાધ કર્યો ઠાકોરજીનો. એ ઠાકોરજીના સ્વરૂપને એમને જ્ઞાન થવા લાગ્યું. શેનાથી? સત્સંગથી, શેનાથી? ગુણગાનથી. યજ્ઞ પત્નીઓ સાથે એ નિત્ય એમનો ભાવોની આપલે થઈ તો પ્રેમ પ્રભુમાં આ બ્રાહ્મણોનું પણ વધ્યું. યજ્ઞ પત્નીઓ જેવું ન થયું ખેર, પણ એમાં જે સાવ નતું એનાથી ઘણો ફરક પડવા લાગ્યો. એ ઠાકોરજીમાં એમને નિષ્ઠા, એમાં પ્રેમ એ લોકોને પણ વધવા લાગ્યો, એમ કહી રહ્યા છે. બહુ પછતાવા થયું. એ લોકો વિચારવા લાગ્યા કે જગદીશ્વર ભગવાન કૃષ્ણ અને બલરામની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે એમણે ઠાકોરજીએ અન્નની યાચના કરી, અહીંયા સામેથી કૃપા કરવા પધાર્યા પ્રભુ, અને અમે આ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું, તમે તો બહુ ખોટું કર્યું છે. એવી રીતે એ લોકોએ વિચાર કરીને હજી વિચારવા લાગ્યા કે અમે કેવા લોકો છીએ. એ બ્રાહ્મણો વિચારવા લાગ્યા અમે કેવા લોકો છીએ, અમે તો કૃષ્ણથી વિમુખ છીએ. આ જગદીશ્વર ભગવાન એ જગન્નાથ છે, એ સર્વેશ્વર છે, એ સર્વાત્મા એવા પ્રભુ છે, એનાથી વિમુખ અમે છીએ. શું મતલબ છે અમારા જીવનનું? આવા મોટા કુલમાં અમને જન્મ થયું છે, ઉચ્ચ કુલમાં, બ્રાહ્મણ કુલમાં અમારું જન્મ, ને ગાયત્રીની દીક્ષા ગ્રહણ કરી વિજ થયા અમે,
એ બધું શું કામનું? અમે વેદ અભ્યાસ કર્યો, મોટા મોટા સંસ્કૃતના બધા ગ્રંથો વાંચ્યા, શું કામનું? એ બ્રાહ્મણો પશ્ચાતાપ કરે છે કે શું કામનું, અમારી બધી વિદ્યા વ્યર્થ વહી ગઈ, આટલા મોટા મોટા વ્રત કર્યા, અમે તપ કર્યા, એ કાંઈ શું મતલબ છે? कि जिससे अगर हम प्रभु से ही नहीं जुड़े, सर्व सार का सार जो है उससे ही अगर हम नहीं जुड़े, तो ये सब प्रवृत्ति का क्या मतलब है? સવારથી રાત સુધી ખૂબ દોડાદોડી કરી, બધું કર્યું, પણ प्रभु से ही नहीं जुड़ पाए, तो क्या मतलब है जीवन का? મોટો ઘર લઈ લીધું, મોટી ગાડી લઈ લીધી, બધું કરી લીધું, 70-80 વર્ષમાં બેસ્યા આવીને, પણ ઠાકુરજીમાં મન ન લાગ્યું, ભગવત સેવા ન થઈ. શું મતલબ? એ ઘર પવિત્ર જ નથી, એ ઘર તો અપવિત્ર છે જ્યાં ઠાકોરજી નથી વિરાજતા. એ દેહ અપવિત્ર છે, જેનાથી ભગવત સેવા નથી થઈ રહી, તો દેહ અપવિત્ર છે. શું મતલબ છે? પોતાના સ્વાર્થ માટે જીવ્યા. મનુષ્ય અને જાનવરમાં શું ફરક રહી ગયો? જાનવર જ છીએ આપણે. અહીંયા કહી રહ્યા છે બ્રાહ્મણોને પોતા પર ધિક્કાર થવા લાગ્યું કે પોતા માટે, પોતાના સ્વાર્થ માટે આટલા યજ્ઞ કર્યા, આટલું જ્ઞાન લીધું, અમે શું કામનું? કઈ મતલબનું? કીર્તન આવે છે, ઉત્તમ કુલ અવતાર કહા જો શ્રી વલ્લભ રાજકુમાર ન જાન્યો. બહુ સુંદર કીર્તન કે મોટા કુલમાં જન્મ થયું, કે વૈષ્ણવ થયા, વૈષ્ણવ કુલમાં જન્મ થયા, એવી ઓપોર્ચ્યુનિટી પ્રાપ્ત થઈ અમને, એવી ઓપોર્ચ્યુનિટી અમને પ્રાપ્ત થઈ કે અમે આ જીવનનું કંઈક સદુપયોગ કરી શકીએ, આ જીવનને અમે કૃતાર્થ કરી શકીએ. પણ અમે તો એ લૌકિક માથાકૂટમાં પડી ગયા, ભગવત સત્સંગ ન કર્યું, ઠાકોરજીની સેવા ન કરી, સત્સંગમાં આવ્યા, પાછા સત્સંગમાં આવ્યા એમાંય પ્રપંચ કર્યું અમે આવીને, આમ નહીં કરો, આ અહીંયા નહીં જવાનું, ત્યાં નહીં જવાનું, આ કરે, ખોટું કરે છે. અરે બધા વૈષ્ણવ બેસીને ભગવત ચર્ચા કરે, એમાં પાછી કાંટી લગાવે આવીને. સત્સંગમાં પણ લૌકિકતા. અરે ભાઈ, અમુક થોડી જગ્યા તો છોડી દો, જ્યાં કમસે કમ શુદ્ધ ભાવ રાખો, જ્યાં ભગવત સત્સંગ પ્રેમથી કરી શકો, જ્યાં ભાવ વધે, એમાં પાછી પ્રપંચ કરવું છે બધાને આવીને. એ સ્થિતિ છે. આપણા ભગવત સ્થાનો છે, એમાં તો આપણું ભાવ શુદ્ધ રહે. લોકો એ સત્સંગમાં આવીને એ ભગવત સ્થાનોની નિંદા કરી જાય, આ સ્થાન બરાબર નથી, અહીંયા નહીં જવાનું, વ્રજના દર્શન નહીં કરવાના, આમ નહીં કરવાનું. અરે ભાઈ, તો અમે અહીંયા નહીં જઈએ તો કરીએ શું? તમારી જોડે પાર્ટી કરવા જઈએ બહાર? આવી આવી તો વાત છે. સત્સંગમાં આવીને પાછું પ્રપંચ કરે બધા. આટલા સ્થાનો તો શુદ્ધ રાખો. બ્રજ મંડળમાં જઈએ ત્યાં અમારો ભાવ વધે, શ્રીજીના દર્શન કરીએ ત્યાં અમારો ભાવ વધે. અમે અહીંયા સત્સંગ કરવા અમે બેઠા છીએ અહીંયા, તો કાંઈક બે શબ્દ અમે એવા સાંભળીએ જેનાથી અમારું મન ઠાકુરજીમાં લાગે, જેમાંથી અમારું ભાવ પ્રભુમાં વધે, તો એ સત્સંગ છે. ભાવ જ નથી વધતો, ખાલી પાછી સત્સંગમાં કોઈ વિષય આપણે ભલે કોઈ સત્સંગનો લઈ લઈએ, પણ પાછી કરવાની લૌકિક નિંદા જ હોય બધાની બેસીને. શું મતલબ? એ સત્સંગ નથી, એ કઈ મતલબ જ ને. ટાઈમ વેસ્ટ થયો, ચોખ્ખો ટાઈમ વેસ્ટ. એના કરતા તો ટીવી જોઈ લેવું સારું. દુનિયાનું પ્રપંચ સાંભળવું, એકબીજાને ઊંચા નીચા પાડવા, એના કરતા તો ટીવી જોઈ લેવું સારું. હું તો એમ સમજુ. એ સત્સંગ નથી, એ તો ટાઈમ વેસ્ટ. सत्संग का मतलब है सताम संग यदि सत्संग जो सुनने से ठाकुर जी में प्रेम बढ़ता हो, જે સાંભળવાથી આંખોમાંથી અશ્રુ આવવા લાગી જાય, એ ઠાકુરજીનું દર્શન થવા લાગી જાય, ગદગદ કંઠ થઈ જાય, આનંદ થવા લાગે હૃદયથી, એ સત્સંગ છે. ગામની નિંદા અગર કરવામાં આવતી હોય સત્સંગના નામે, સત્સંગ નથી, દુસ્સંગ છે. એ તો છોડી જ દેવું જોઈએ તરત, સીધું લેફ્ટ. એવું એવા કોઈ પણ જગ્યાએ તમે જોડાતા હો, કોઈ પણ જગ્યાએ કોઈ મતલબ નથી. હવે તો ઘણા વિડીયો મળે યુટ્યુબ પર, કેટલા ફરે છે આવા બધા, ગાળી ગયો, નિંદા. એ સત્સંગમાં આવું ટાઈમ વેસ્ટ કરાય કોઈ દિવસે? એના કરતા તો યુટ્યુબ પર ખોલો, યુટ્યુબ, બીજા કોઈ ગાયન સાંભળી લો, સરસ. મન તો કમસે કમ ખરાબ નહીં થાય, કલુષિત નહીં થાય. ગાયન સાંભળી લો યુટ્યુબ પર. આવું નિંદા ટીકા ટિપ્પણ કોઈ સાંભળવા કોઈ મતલબ જ નહીં. કલયુગ છે ભાઈ, બધા પોતપોતાના મંડી પડ્યા છે. तो એ टचस्टोन बद्दी वस्तुनो एक ज छे, ठाकुर जी में भाव बढ़ रहा है तो सुनो, ठाकुर जी में भाव नहीं बढ़ रहा है तो मत सुनो. भाव अगर तूटતું હોય, વૈષ્ણવોમાં પ્રેમ નથી વધી રહ્યું, ગ્રુપ પડતા હોય,
વૈષ્ણવોનું આપણું સંગઠન તૂટતું હોય, વલ્લભકુલ પ્રતિ આપણને દોષ દર્શન થતું હોય, ઠાકોરજીના સ્થાનોમાં આપણે દોષ દર્શન કરાવવામાં આવતું હોય, તો એવો એ દુસ્સંગ છે સત્સંગ. એ વસ્તુ આપણે જાણવી જોઈએ. તો અહીંયા આ લોકોને પણ એ જ રિયલાઇઝ થયું, આ બ્રાહ્મણોને, કે હજી સુધી અમે શું કર્યું જીવનમાં? આખો જીવન વેસ્ટ કર્યું અમારું. શું મતલબ છે? આખું જીવન મારું વેસ્ટ ગયું, અમે ઠાકોરજી સન્મુખ નહીં થઈ શક્યા. એમ આ બ્રાહ્મણો કે આટલો મોટા મોટા ગ્રંથો વાંચ્યા, અમે બધું કર્યું, અમે શું મતલબ? પ્રભુ સન્મુખ ન થયા? તો એ લોકોને આવું પોતાના પર ધિક્કાર થયો. કાંઈ મતલબ નથી, બધું વેસ્ટ ગયું અમારું, ટાઈમ વેસ્ટ કર્યું. પછી એમને એવું રિયલાઇઝ થયું કે ઓહો, અમારી સ્ત્રીઓ તો જો, આ યજ્ઞપત્નીઓ તો જો, એ લોકોનું કેટલું ભાવ છે, કેટલું ભગવત સત્સંગ કરે છે, ઠાકોરજીની લીલાનું ગુણગાન કરી રહ્યા છે, કેટલું પ્રેમ છે પ્રભુ પ્રત્યે એ લોકોને. આ લોકો તો મોટી કોઈ ડિગ્રી લેવા નથી ગઈ, ના મોટા એ લોકોને વેદ અભ્યાસ કર્યું છે, ના મોટા કર્મકાંડ કર્યા છે, કઈ એવું નથી કર્યું. પણ તોય આ લોકોને ગ્રહસ્થાશ્રમ નડ્યું નથી. આ ગ્રહ જે છે, ઘર આંધળો કૂવો છે, એકવાર એમાં કૂદે માણસ પછી બહાર નથી આવી શકતો. એ બ્રાહ્મણો કહી રહ્યા છે, આ સ્ત્રીઓ તો ગજબ છે. એ ગ્રસ્ત આશ્રમ તો ફાંસી રૂપ છે. એ ફાંસીને પણ એ લોકોએ કટ કરી દીધી છે, અને એ આસક્તિથી એ લોકો બહાર આવી ગયા છે, અને ઠાકોરજીમાં એમનું મન લાગી ગયું છે. આ તો કેટલી સરસ વાત છે. એ લોકો વિચાર કરી રહ્યા બ્રાહ્મણો, કે આપણે તો, એ લોકો તો ના મોટા પંડિત થયા, ના કર્મનો અભ્યાસ કર્યું, કાંઈ એવું નથી કર્યું એ લોકોએ, ના મોટા ગ્રંથો વાંચવા ગયા છે, પણ ભાવ તો જુઓ, કેટલા પ્રેમથી રોજ ઠાકોરજીની સેવા કરે છે. એ લોકો એમ કહ્યું, અમે લોકો તો સંસ્કાર કર્યા, ગુરુકુલમાં જઈને રહ્યા આટલા વર્ષો, અમે ત્યાં જઈને અમે બધો અભ્યાસ કર્યો, ભણ્યા, બધું કર્યું, મોટી મોટી પવિત્રતા કરી, બધું કર્યું, અમે બધા કર્મો કરવાનો પ્રયત્ન કર્યું, પણ તોય અમારું ઠાકોરજીના ચરણમાં પ્રેમ ન થયું. આ તો એ લોકોને પશ્ચાતાપ, દુઃખ થાય. આ પશ્ચાતાપે થઈ જાય ને તો બધા દોષ બળી જાય. આ પશ્ચાતાપ પણ બહુ સરસ છે. આવો રિયલાઇઝેશન પણ થાય ને જીવને, તો પણ બહુ મોટી વાત છે. કે કેતે દિન વેજુ ગયે બિન દેખે, કે ઠાકોરજીના દર્શન કર્યા વગર કેટલા દિવસ વયા ગયા. આ મારું જીવન આ સંસારિક વસ્તુઓમાં કેવી રીતે આમ જ ખોવાઈ ગયું. એ પશ્ચાતાપ પણ જીવને થાય ને, તરત દીનતાથી આરતી ડેવલપ થશે, તરત જ તાપ ક્લેશ થશે. એ તાપ ક્લેશ તો જરૂરી છે. એ તો બ્રહ્મ સંબંધમાં એ શ્રી મહાપ્રભુજી સમર્પણ જયારે કરાવી રહ્યા છે બ્રહ્મ સંબંધ જીવનો, ત્યારે એ જ તો કહી રહ્યા છે કે જીવ, એ જે તાપ ક્લેશ છે ને, એનો તિરોભાવ તને થઈ ગયો છે. એ તાપ ક્લેશ પ્રગટ થઈ જશે તો ઠાકોરજી તરત રીઝી જશે. ઠાકોરજી ને રીઝાવાની એક જ ચાવી છે, કે પ્રભુને પ્રાપ્ત કરવાની લાલસા, પ્રભુને પ્રાપ્ત કરવાની ઈચ્છા, જે તાપ ક્લેશ છે. ક્લિશ્યમાનાન જનાન દ્રષ્ટવા કૃપાયુક્તો યદા ભવે તદા સર્વમ સદાનંદમ હૃદયસ્થમ નિર્ગતમ વૈ. એક ક્લેશયુક્ત જીવને ઠાકોરજી જોયે છે ને, રહેવાતું જ નથી ઠાકોર. તરત જ પધારે અને એ જીવ પર કૃપા કરે. એક સેકન્ડ રહેવાતું નથી. ઠાકોરજી એવા કૃપાળુ છે. તાપ ક્લેશ તો હો, લૌકિક વસ્તુઓને પામવા માટે કેટલો તાપ ક્લેશ છે આપણને. ઊંચા નીચા થઈ જઈએ, 2 દિવસ મોડું થાય કોઈ વસ્તુ આવવામાં કે જવામાં, કેટલું આપણને લાગણી છે. ઠાકોરજીને પ્રાપ્ત કરવાની લાગણી છે ખરી? એ આ લોકો અહીંયા વિચારી રહ્યા છે બ્રાહ્મણો, કે આ લોકો, અમારી સ્ત્રીઓ કેટલી સરસ છે, જો કેટલો મન પ્રભુમાં છે. ઠાકોરજીની સેવા ક્યારે પ્રાપ્ત થાય એવી એમને હંમેશા ઈચ્છા રહે છે. એ અહીંયા કહી રહ્યા છે. તો જે સ્ત્રીઓ પ્રેમથી ઠાકોરજીની નિત્ય સેવા કરે છે, હું તો એમ કહું કે પુરુષો ભલે એટલા જોડાતા ન હોય, કે એ લોકોને ડિમોટિવેટ તો ન કરે. પુરુષો જોડાતા ન હોય તો એ લોકોને મોટિવેટ કરે, હજી ભગવત સેવામાં આગળ વધે અને પોતે પણ જોડાય. આ તો બહુ મોટી વાત છે, બહુ સારી વાત છે કે ઠાકોરજીની સેવામાં આટલા જોડાઈ રહ્યા છે. એક જન ઘરમાં, સ્ત્રી હોય કે પુરુષ, પણ પ્રેમથી ઠાકોરજીની સેવા કરતો હશે ને ઘરમાં, તો એ ઘર કૃતાર્થ છે.
એ ઘર કૃતાર્થ છે કે ઠાકોરજી ત્યાં બિરાજી રહ્યા છે ઘરમાં. એ ઘર જે છે ને એ આંધળો કૂવો નહીં રહી જાય, એ તો સાક્ષાત વૈકુંઠ થઈ જશે. ઠાકોરજી બિરાજે છે ઘરમાં, બહુ મોટી વાત છે. બિરાજવા દર વૈષ્ણવના ઘરમાં બિરાજવા જ જોઈએ. તો આ રીતે એમણે બધો વિચાર કર્યો અને એ લોકોને રિયલાઇઝ પણ થયું કે ઠાકોરજી કેટલા કૃપાળુ છે. બધું તો છે ભગવાન પાસે, તોય અમારા પાસે અન્નની યાચના કરવા આવ્યા. ભગવાન શું જરૂર પડી ભગવાનને? કિમ આસનમ તે ગરુડાસનાય, લક્ષ્મી કલત્રાય કિમસ્તિ દેયમ. એ ગરુડ જેવું આસન જેને છે ને કયા આસનની જરૂર છે? લક્ષ્મીજી જેવા આપના પત્ની છે તો શું જરૂર છે એમને બીજી કોઈ વસ્તુની? કિમ ભૂષણમ તે કૌસ્તુભ ભૂષણાય, કૌસ્તુભ જેવી મણી જેણે ધારણ કરી છે અને શું શૃંગારની જરૂર છે? કઈ જરૂર નથી ભગવાનને. એ તો આપણી જરૂર છે. આપણું કર્તવ્ય છે કે અંશીનો ભજન અંશે કરવો જોઈએ, એટલે આપણે કરીએ. ઠાકોરજીને કઈ એ બ્રાહ્મણોએ સમજ્યા કે ઠાકોરજીને અન્ન માંગવા આવવાની જરૂર નથી. એ તો આપણા પર કૃપા કરવા માટે, આપણું અંગીકાર કરવા માટે એ લોકો આવ્યા હતા. બાકી કઈ જરૂર નથી કોઈને. ઠાકોરજીને અહીંયા આવવાની શું જરૂર છે આપણા પાસે અન્ન માંગવા? એવું કયું અન્ન હશે એ લોકો પાસે? ठाकुर जी तो प्रेम के और भाव के भूखे हैं, वो भी भक्त से। भक्त प्रेम से यो में भक्त्या प्रयच्छति पत्रम पुष्पम फलम तोयम. जे मारो भक्त प्रेम थी પાંદડા હોય, ફૂલ હોય, પુષ્પ હોય, ફલ હોય, પ્રેમથી મને જે ધરશે ને એ આનંદથી ઠાકોરજી અંગીકાર. એ અહીંયા કહી રહ્યા છે. તો બીજો આજ્ઞા શું કરી રહ્યા છે કે ઠાકુરજી કેવા કૃપાળુ છે કે યસ્મા અસ્મિન સ્થિતૌ, પુષ્ટિ માર્ગમાં જે જીવ રહેશે, ભક્તિ માર્ગમાં રહીને મહાપ્રભુજીની કાણીથી જે જીવ યદ કિમપી ક્વાપી ઉપાહર્તુમ ઇચ્છત, યદ કિમપી કથમપી ક્વાપી ઉપાહર્તુમ ઇચ્છત તદ્ધા તદ ગોપિકેશ સ્વવદન કમલે ચારુ હાસે કરું. કાંઈ પણ, કેવી રીતે પણ, ક્યાંય પણ પુષ્ટિ માર્ગમાં રહીને જે જીવ ઠાકુરજીને ધરશે ને, ઠાકુરજી સ્વવદન કમલે ચારુ હાસે કરો. હસતા મોડે એ જીવને પ્રેમથી ધરેલી વસ્તુ ઠાકુરજી સ્વીકારશે. એવા તો કૃપાળુ છે ઠાકુરજી કે મહાપ્રભુજીની કાનીથી એ જીવ પ્રેમથી જે વસ્તુ ધરશે, કેવી રીતે પણ ધરશે, ક્યાંય પણ ધરશે, એ ઠાકુરજી એનું હસતા મોડે સ્વીકારશે. એમ નહીં કે આ શું લાવ્યો, મોડું નહીં બગાડે. જીવની લાયકાત નથી, જીવની લાયકાત નથી, તો એ ઠાકોરજી મહાપ્રભુજીની કૃપાથી કિમપી ક્વાપી ઉપહાર્તુમ ઇચ્છત, એ પ્રેમથી એ ઠાકોરજી એનું સ્વીકાર કરશે. આ રિયલાઇઝ થઈ રહ્યું છે, આ બ્રાહ્મણોને આ રિયલાઇઝ થઈ રહ્યું છે કે ઠાકોરજીને કોઈ વસ્તુની જરૂર નહોતી. એ તો ઠાકોરજી આપણું ઉદ્ધાર કરવા માટે, આપણું મન પ્રભુમાં લાગે એના માટે ઠાકોરજીએ ગ્વાલ બાલોને અમારા પાસે મોકલ્યા હતા. બીજું કોઈ પ્રયોજન નહોતું. કેવા કૃપાળુ ઠાકોરજી કે સામેથી પધાર્યા. અને આમના પર તો કૃપા થઈ બ્રાહ્મણો ઉપર, મૂળમાં તો યજ્ઞ પત્નીઓ પર કૃપા કરવી હતી. એમનો જે તાપ હતો હૃદયમાં, જે આરતી હતી ઠાકોરજીના દર્શનની, એ દૂર કરવી હતી. એ કૃપા કરવા માટે એ ઠાકોરજીએ વાલવાલોને ત્યાં મોકલ્યા. એમનું દ્રવ્યનું અંગીકાર કર્યું, યજ્ઞ પત્નીના દ્રવ્યનું અંગીકાર કર્યું, સમર્પણ અંગીકાર કર્યું. અને યજ્ઞ ભાગ હોજે નમઃ, તો એ ઠાકોરજીએ એમનો જે ભાગ છે યજ્ઞ પત્નીઓનું, એનું પણ સ્વીકાર કર્યું. એ અહીંયા વર્ણન કરી રહ્યા છે. તો આ રીતે એ પોતાને ધન્ય અનુભવ કરવા લાગ્યા બ્રાહ્મણો, અને કેવા લાગ્યા કે કેટલી કૃપા છે કે અમને આવું કમ્પેનિયન પ્રાપ્ત થયું છે. એ બ્રાહ્મણો પોતાનું ભાગ્ય માનવા લાગ્યા કે કેટલી કૃપા છે કે અમને આવું કમ્પેનિયન પ્રાપ્ત થયું, કે જેને ઠાકુરજી પ્રતિ એટલું પ્રેમ છે, એને જેના કારણે અમારું પણ અંગીકાર થયું, અમારા પર પણ કૃપા થઈ, અને ઠાકુરજી અમારા પર પણ કૃપા કરશે એવું એમને
રિયલાઇઝ થઈ રહ્યું છે અને પોતાને ભાગ્યવાળા સમજવા લાગ્યા કે એમની ભક્તિના કારણે અમારી ભક્તિ પણ ઠાકોરજીમાં વધશે. આ માનો વાસ્તવમાં કે કોઈ એક વૈષ્ણવ પણ હોય ને ઘરમાં, એનાથી એના ભાવને બધાએ પ્રેમથી સ્વીકારવો જોઈએ અને એનો ભાવ વધે, બધાનો ભાવ એના કારણે વધશે. એક વૈષ્ણવ પણ ઘરમાં હોય તો આ બહુ પ્રસન્નતાની વાત છે. તો આપણે ઘરનો એન્વાયરમેન્ટ એવો હોવો જોઈએ કે જેનાથી એ વૈષ્ણવી સંસ્કાર સારી રીતે ખીલી શકે, સારી રીતે પુષ્પ ખીલી શકે વૈષ્ણવી સંસ્કારનો ઘરમાં. નાનાથી નાના બચ્ચાને પણ એ રીતે વૈષ્ણવી સંસ્કાર હોવા જોઈએ. અને બીજા બધા જેટલા મેમ્બર્સ છે એ વૈષ્ણવનો આદર્શ જીવન કેવું હોય, જેટલું આપણે કરી શકીએ આનંદથી આગ્રહપૂર્વક કરવું જોઈએ. શરમ સંકોચથી ધર્મ પાળતા નથી આજે. હું તો ઘણી વાર કહું કે આ મોમેડન લોકો, મુસ્લિમ લોકોને જુઓ, આગ્રહ જુઓ. એરપોર્ટ પર તમે જાઓ, એટલો આગ્રહ છે એ લોકોનો નમાજ વાંચવાનો કે આ પ્રેયર રૂમો બની ગઈ છે બધા એરપોર્ટ પર. અહીંયા મુંબઈમાં કેટલું મોટું પ્રેયર રૂમ છે, એમાં ખાલી મુસલમાન જ દેખાશે. ખાલી એમને જ નહીં પ્રેયર કરવાની જરૂર પડતી હોય કે ઠાકોરજીનો સ્મરણ કરવાની ખાલી એમને જ ન જરૂર પડતી હોય એવું લાગે છે. આપણા વૈષ્ણવોનો આગ્રહ છૂટતો જાય છે અને એ લોકોનો આગ્રહ જુઓ. બીજી બધી વાત કોઈ સરખાવતો નથી, પણ આગ્રહની વાત કહું છું. આગ્રહ જુઓ, જ્યાં એમને જગ્યા દેખાય એટલે ચટાઈ પાથરીને મંડી પડ્યા. એવું હોવું જોઈએ, આપણો આગ્રહ એવો હોવો જોઈએ. આ કેવું છે આપણે કે 4 પાઠ નથી થઈ શકતા આપણાથી, 2 માળા નથી ફરાઈ શકતા આપણે. ઠાકોરજીના દર્શન કરવાનો એ એટલો આગ્રહ નહીં કે ઘરમાં બિરાજતા હોય તો દંડવત કરીને જઈએ, પાસે કોઈ હવેલી હોય તો ઉત્સવ પાછળ પર તો સન્મુખ થઈએ. એટલો આગ્રહ નથી રહ્યો. એવું કેવું કામ કરીએ છીએ આપણે? એવું કામ કરવાની જરૂર નથી. અમને તો મારા મોટા આજ્ઞા કરતા ઘરે કે અમે એક્ઝામ હોય ને તો અમે સેવામાં ન જઈએ કે લેટ આવીએ સેવામાં. અમારો ઘરનો નિયમ ચનપસ ન થયા જે દિવસે ઠાકોરજીના આજે જમવાનું નહીં મળે, બેઠો જે કરવું એ કરો, જમવાનું નહીં મળે. પિતાશ્રી તો એમ આજ્ઞા કરી દે, એવું ભણતર કરવાની જરૂર નથી જેનાથી ભગવત સેવા છૂટે. ભગવત સેવા પૂર્ણ થાય પછી જે કરવું એ કરો. એવું ભણતર જોઈતું જ નથી જીવનમાં. અને એવી કોઈ પ્રવૃત્તિ નથી જોઈતી જેનાથી ઠાકોરજીથી સંબંધ છૂટે, ઠાકોરજી ભૂલાઈ જાય. કોઈ પ્રવૃત્તિ નથી જોઈતી. આપણો આગ્રહ એવો ટેક હોવી જોઈએ વૈષ્ણવની કે ના, આટલું મારું નિયમ છે, નિયમ કરીને ઘરના બહાર પગલો મૂકીશ. એ વૈષ્ણવી સંસ્કારનું આપણે ગૌરવ હોવું જોઈએ. આવું કેવું નબળા થઈ ગયા છે બધા આપણે. આ નથી, હવે તો નાનો છે, હજી નહીં કરે તો ચાલે. એની તો બિચારાની એક્ઝામ ચાલે છે. હમણાં ઓફિસમાં કામ આવી ગયું. એવું કેવું નબળા થઈ ગયા છે? 15 મિનિટનો ટાઈમ નહીં ઠાકોરજી માટે? એવું ન હોવું જોઈએ. વૈષ્ણવી સંસ્કાર આપણા ઘરમાં દ્રઢ હોવા જોઈએ. નાનપણથી આગ્રહ હોવું જોઈએ. જરૂર. તો આ લોકો પોતાનું ભાગ્ય માને છે. આ બ્રાહ્મણો અહીંયા પોતાનું ભાગ્ય માને છે. કેવી સારી વાત છે કે આવી અમને પત્ની પ્રાપ્ત થઈ, આવું કમ્પેનિયન અમને પ્રાપ્ત થયું કે જેનાથી અમારું ભગવત ભાવ વધી રહ્યું છે, જેના આગ્રહથી ભગવત ભાવ વધી રહ્યું છે, એવું અહીંયા કહી રહ્યા છે. તો એ બ્રાહ્મણોએ એમનાથી જે કૃત્ય થઈ ગયું કે ઠાકોરજીના જે ગ્વાલ બાલો આવ્યા હતા એમનો તિરસ્કાર કરીને એમને ઇગ્નોર કર્યા ને એમણે, તો એમનું બહુ પશ્ચાતાપ થયું અને એના અપરાધથી એમને બહુ પશ્ચાતાપ થાય છે અને ઠાકોરજીના દર્શનની એમને ઈચ્છા બહુ થઈ. આ બ્રાહ્મણોને પણ ઈચ્છા તો બહુ થઈ, પણ કંસના ડરના કારણે એ ત્યાં જઈ ન શક્યા. હજી લોકલાજ છૂટી નથી. છેલ્લા શ્લોકમાં આવે છે કે કંસના ડરના કારણે એ જઈ ન શક્યા. આવો કેવો કંસ છે? ઠાકોરજીનો તમે શરણ છો, જે જીવ ઠાકોરજીના શરણે ગયો છે, તો શેનો ડર બચ્યો? લોકલાજનો ડર બધો છોડી દેવો. ઠાકોરજીના સન્મુખ થઈએ છે, શેનો ડર? તિલક કરતા શરમાય છે, કંઠી પહેરતા શરમાય છે, એમાં શેનો એ મોટા મોટી દાઢીઓ રાખે અને મોટા ટોપા પહેરીને એને શરમ નથી આવતી? આપણને કંઠી પહેરવામાં શરમ આવી જાય? તો એ આપણે વિચાર કરવાની વાત છે. પણ આગ્રહ દરેક વૈષ્ણવ પરિવારમાં હોવો બહુ જરૂરી છે. એના વગર નહીં ચાલે. આ આપણી અલૌકિક ધરોહર છે. જેમ આપણે આપણી વેલ્થ કેવી રીતે ટ્રાન્સફર કરીએ નેક્સ્ટ જનરેશનમાં કે આ મારી વ્હીલ છે, વ્હીલમાં લખી દીધું કે મારા દીકરો છે અને મારા પછી બધી મારી સંપત્તિ પ્રાપ્ત થશે.
તો વિલમાં એ પણ લખો, મારા માથે ઠાકુરજી આજે 50 વર્ષથી, 100 વર્ષથી, 200 વર્ષથી બિરાજે છે. મારો છોકરો મારા ઠાકુરજીની સેવા પ્રેમથી કરશે. એ મારી અલૌકિક ધરોહર છે, એને એવી રીતે સંસ્કાર આપ. ગૌરવ હોવું જોઈએ આપણને કે આપણને આવી અલૌકિક ધરોહર પ્રાપ્ત થઈ છે, એ આગળના જનરેશન સુધી જવી જોઈએ. તો આ વાત આપણે જોઈ. તો યજ્ઞ ભાગ ભુજે નમ, એ ઠાકુરજીએ યજ્ઞનો ભાગ, એ અર્ચન ઠાકુરજીએ, જે આ લોકોએ યજ્ઞ પત્નીઓએ કર્યું, એ અર્ચન ઠાકુરજીએ સ્વીકાર્યું. એ યજ્ઞ ભાગ ભુજે નમ. પછી કહે છે ધર્મ રક્ષકાય નમ. એ ઠાકુરજી એ ધર્મ રક્ષક છે. એ યજ્ઞ પત્નીઓના ધર્મનું રક્ષણ ઠાકુરજી કર્યું. લૌકિક અલૌકિક બંને પ્રકારથી ઠાકોરજીએ ભક્તોની રક્ષા કરી. કોઈ પણ પ્રકારે કોઈની તકલીફ ન પડે એ ઠાકોરજી એ વસ્તુનું ધ્યાન રાખ્યું. મારો ભક્ત છે, એને કોઈ સમસ્યા નહીં આવે. મારા પર આશ્રિત છે ને જે જીવ, એને કોઈ સમસ્યા નહીં આવે. તો એનું ઇન્ટેન્શન સારું હતું. આ યજ્ઞ પત્નીઓનું ઇન્ટેન્શન સારું હતું. તો આ લોકો સકામ યજ્ઞમાં પણ આમનું ઇન્ટેન્શન, ભલે આમનું ઇન્ટેન્શન સારું હતું, તો ઠાકુરજીએ આમનો અંગીકાર કર્યો, આમના દ્રવ્યનો અંગીકાર કર્યો. એ ભાગ ભુજે, એના દ્વારા એ ધર્મની રક્ષા થઈ, સમર્પણ થયું, એમનું સમર્પણ થયું, એમનો અંગીકાર થયું, અને ઠાકોરજી પ્રતિ એમનો પ્રેમ વધ્યો, ઠાકોરજીનું દર્શન થયું. અને ફરી પાછા એમને લૌકિકમાં પણ વાંધો ના આવ્યો. એમ લૌકિકમાં વળ્યા નહીં, તિરસ્કાર ન થયું લૌકિકમાં. એ ઠાકોરજી કેવા છે? ધર્મ રક્ષકાય નમઃ. એ ઠાકોરજી એવા છે. અને યજ્ઞ રૂપ ધર્મ એ ગોપીજનોનું સિદ્ધ થયું. અને ઠાકોરજીએ એ અન્ન અરોગ્યું, એટલે તરત જ એ ધર્મની રક્ષા થઈ ગઈ અને ધર્મ વધ્યું એમનું. અહીં કહી રહ્યા છે આગળ, આજ્ઞા કરી યજ્ઞ પત્ની પ્રસાદ કાય નમઃ. એ પ્રભુ કેવા છે? યજ્ઞ પત્નીઓ પર અનુગ્રહ કરવા વાળા. ઠાકોરજી કેવા છે? જેમણે યજ્ઞ પત્નીઓ પર અનુગ્રહ કર્યું એવા ભગવાન. જેવું જેનું અધિકાર હતું એવું ફલ ઠાકોરજીએ આ યજ્ઞ પત્નીઓને દાન કર્યું. એ અહીં કહી રહ્યા છે. એટલે મુખ્ય અનુગ્રહ તો આ યજ્ઞપત્ની પર થયું, અને એ એક યજ્ઞપત્ની પર થયું, અને એ એક યજ્ઞપત્નીના કારણે એ બધાને એ ઠાકોરજીનો અનુગ્રહ રૂપી પ્રસાદ પ્રાપ્ત થયું. એટલે એ બધાનું પણ ત્યાં જવું થયું. એક સારું વૈષ્ણવનો સંગ જીવ કરી લે, એકવાર એ આદર્શ ગુરુનો સંગ એ વૈષ્ણવને પ્રાપ્ત થઈ જાય તો એ જીવન કૃતાર્થ થઈ જાય. એ ઠાકોરજીનું પ્રસાદ એ જીવને પ્રસન્નતા રૂપી પ્રસાદ પ્રાપ્ત. એટલે આપણે આગ્રહ જ પ્રસન્નતા છે. આપણે કઈ પ્રસાદ લો, એનો મતલબ શું હોય? એ ઠાકોરજીની પ્રસન્નતા. એ પ્રસાદ પ્રસન્નતાનું પ્રતીક છે. પ્રસાદી વસ્તુ કોઈ પણ હોઈ શકે. ઠાકોરજીના વસ્ત્ર, એ ધોતી ઉપરના જે બેઠકજીમાં જઈએ આપણને પ્રાપ્ત થાય, એ પ્રસાદી છે. એ પ્રસન્નતાનું પ્રતીક છે. એ વાત અહીં બતાવી રહ્યા છે. તો એ યજ્ઞ પત્ની પ્રસાદકાય નમઃ. યજ્ઞ પત્નીઓ પર ઠાકોરજીએ અનુગ્રહ કર્યું, એ કૃપાનું પ્રતીક છે. એ પ્રસાદ, એ વર્ણન કર્યું. તો જ્યારે પણ પ્રસાદ પ્રાપ્ત થાય તો પોતાનું અહોભાગ્ય માનવું કે અમને આ રંચક ગણિકા પણ પ્રાપ્ત થઈ છે ને અમારું ભાગ્ય માથે ચડાવવું, કે અમારું ભાગ્ય છે કે અમને પ્રાપ્ત થયું. ગુરુ સ્થાને મંદિરે જઈએ કે આપણા ત્યાં આપણા ઘરમાં ઠાકોરજીને જે ભોગ ધર્યું છે, એ આગ્રહ એવો રાખો કે આપણે નિત્ય પ્રસાદ તો લેવો જ. હવે તમારી જેવી ઘરની અનુકૂળતા, તમે જે ખાઓ છો બધું ભોગ ધરીને લઈ શકતા હો તો બહુ સારું. બધું ન ધરી શકતા હો તો જેટલું ભોગ ધર્યું, જે પણ ભોગ ધર્યું હોય, દૂધગર ધર્યું હોય, કે મિશ્રી ધરતા હો, કે જે પણ ધરતા હો, ધનચકડી ધરતા હો, જે ધરતા હો, એ આપણે કણિકા તો લેવું. સાવ સૂનું દિવસ બધાને ઘરમાં બધાને આપ, તો એ સાવ સૂનું દિવસ તો ન જાય. ઠાકોરજીની પ્રસાદી વસ્તુ તો ગ્રહણ કરવી જ જોઈએ. એવા પ્રભુ કૃપાળુ છે કે યજ્ઞ પત્ની ઉપર કૃપા કરવા સામેથી ઠાકોરજી પધાર્યા. અને છેલ્લું નામ છે સર્વ જ્ઞાન નિવારક, સર્વ અજ્ઞાન નિવારકાય નમઃ. એ ઠાકોરજીએ શું કર્યું? બધો અજ્ઞાનને નિવારણ કરવા વાળા પ્રભુ. કોનું અજ્ઞાન નિવારણ કર્યું ઠાકોરજીએ?
બ્રાહ્મણોનો. શું અજ્ઞાન હતો? ઠાકોરજીના સ્વરૂપને નહોતા સમજતા, કેવલ પોતાના સ્વાર્થને સમજતા હતા. આખો દિવસ કેવલ પોતાના જ સ્વાર્થ રૂપી કાર્યો જે હતા એમાં જ વ્યસ્ત રહેતા હતા. તો એ કાર્યને એ લોકો કાર્યમાં રહેતા હતા, પણ એ જે અજ્ઞાન હતો કે આ જીવન છે મારું, ખાવું પીવું ને મજા કરવી, આ જ અમારું જીવન છે, આના અતિરિક્ત બીજું કઈ નહીં. તો આને તો બાળક બુદ્ધિ કહી રહ્યા છે, મેચ્યોર બુદ્ધિ નથી. સુખદેવજી મહારાજ કહે છે આ બાળક બુદ્ધિ છે. તો એ બાળક બુદ્ધિને નિવારણ કરવા વાળા કોણ? એ સાક્ષાત પ્રભુ, એમને વંદન. એ વાત નહીં કરી રહ્યા છે. ઠાકોરજી ભગવત સંબંધી જ્ઞાન પ્રગટ થયું, અને એનાથી જ્ઞાન પ્રગટ થયું એમનું સંગ કરવાના કારણે, બ્રાહ્મણ પત્નીઓનું સંગ કરવાના કારણે, અને જ્ઞાન અને ભક્તિ બંને પ્રાપ્ત કરવા માટે અજ્ઞાનનું નાશ કરવું બહુ જરૂરી છે. અહીં સુધી આ બાલ લીલાઓના નામ આપણે દર્શન કર્યા. 108, 109 નામનું આપણે દર્શન કર્યું. તો ફર્સ્ટ 1/3 ત્રિવિધ નામાવલીનું દર્શન આપણે કર્યું. બાલ લીલા, રાજ લીલા અને પ્રૌઢ લીલા, 3 લીલા છે જેમાં પ્રેમ, આસક્તિ અને વ્યસન એ સિદ્ધ થાય પ્રભુમાં. તો પ્રથમ જે ઠાકોરજીની બાલ લીલાઓ જે છે એના આપણે 109 નામ છે એના આપણે દર્શન કર્યું. તો અહીં સુધી સમાપ્ત થાય છે. અહીંયા સુધી બાલ લીલા નામ છે. હવે ઉપસંહાર કરી રહ્યા છે. ઇતિ બાલ ચરિત્રસ્ય નામનામ અષ્ટોત્તર શતમ કૃષ્ણ ભક્તિ હૃદાનંદી કીર્તનાદ ભક્તિ બોધકમ. તો આ જે બધા નામો છે બાલ ચરિત્રના નામ, બધા એ કૃષ્ણ ભક્તિ થી હૃદયમાં આનંદ આપવા વાળા નામ છે બધા. જયારે આ જીવ આમનું પાઠ કરે છે, આમનું સ્મરણ કરે છે, તો લીલાઓનું સ્મરણ થાય એ જીવને. જયારે પાઠ નિત્ય કરીએ આપણે આ બધા નામનું અર્થ જયારે આપણને ખબર પડી જાય, ભાગવત સાથે જોડીને આપણે જયારે આ બધા નામોનું દર્શન કર્યું હોય, ત્યારે પછી જયારે આનું નિત્ય આપણે પાઠ કરીએ એ બધી લીલાઓનું સ્મરણ થઈ આવે, અને એનાથી ઠાકુરજી હૃદયમાં પધારે, અને એનાથી કૃષ્ણ ભક્તિ હૃદાનંદી, એ ઠાકોરજીની ભક્તિ હૃદયમાં પ્રગટ થાય, એનાથી જીવને અતિ આનંદ થાય, અને ઠાકોરજીમાં નિશ્ચિત પ્રેમ થાય. ઠાકોરજીમાં મન કેમ નથી લાગતું, ઠાકોરજીમાં પ્રેમ કેમ નથી થતું? તો ઠાકોરજીની લીલા ગુણગાન કરવાથી, ઠાકોરજીની લીલા ચિંતન નિત્ય કરવાથી ઠાકોરજીમાં પ્રેમ થશે જ, મન લાગશે જ. એ જરૂરી છે. તો અહીંયા એ જ વાત બતાવી. આ નામોથી એ ભક્તિ સિદ્ધ થશે જીવને, અને હૃદયમાં અતિ આનંદ પ્રગટ થશે, ઠાકોરજીનું પ્રાગટ્ય થશે. તો આ નામ ઇતિ બાલ લીલા નામાવલી, આ બાલ લીલા નામાવલીનું આપણે દર્શન કર્યું. અહીં સુધી અધ્યાય 23 સુધી બાલ લીલાનું નામ છે. નેક્સ્ટ હવે આપણે જયારે મળશું ત્યારે પ્રૌઢ લીલા ના નામોનું આપણે દર્શન કરશું. તો આ રીતે ક્રમ છે. બીજું કઈ કોઈને પૂછવું હોય તો અવશ્ય પૂછે. તો આ અધ્યાયનું આપણે દર્શન કર્યું, અને પછી અહીંયા જ રાખીએ આજે સત્સંગનો ક્રમ. જય શ્રી ધનવત પ્રણામ. ખૂબ સુંદર રીતે સમજાયું. આ કવિતાબેન ને ક્વેશ્ચન છે, હું ખોલું એમને. હા જય શ્રી. કવિતાબેન. હા, જે દંડવત પ્રણામ. યુગલ ચરણમાં આ બાળ લીલા અમને પણ હૃદયારૂઢ થાય બસ, અને આ જ રીતે અમે પણ ચિંતન મનન અને નિધિધ્યાસ સુધી પહોંચીએ એવા આપના ચરણોમાં દંડવત પ્રણામ. કારણ કે આપ તો બોલતા ચાલતા વલ્લભ છો, અને આશીર્વાદ અવશ્ય અમને મળી જ રહ્યા છે. હવે હું જયારે સર્વોત્તમ સ્તોત્ર બોલું છું ને, ત્યારે પેલા યજ્ઞ ભોગતા આવે છે અને પછી યજ્ઞ કરતા આવે છે. તો જનરલી તો પેલા યજ્ઞ કરીએ પછી આપણે આરોગ્ય ને. હા, એટલે એ બંને નામ કનેક્ટેડ જ છે. યજ્ઞનું ભોગ કરવા પણ પ્રભુ છે, ને કરવા વાળા પણ ઠાકુરજી જ છે. એમના વગર કરે કોણ? બધી વસ્તુ સામગ્રી તો ઠાકુરજી જ બન્યા છે ને. આપણે ભગવત સેવામાં પણ બધી વસ્તુ જેમ સ્વરૂપાત્મક માનીએ છીએ ને, બધી વસ્તુ નાની ઠાકોરજીના ખીલોનાથી લઈને, ને આપણે ઝાડુ પોતાને પણ ઝાડુ પોતા નથી કહેતા, સોનીને મંદિર વસ્ત્ર કહીએ છીએ, એને પણ સ્વરૂપાત્મક માનીએ છીએ. તો બધી કરતા હોય કે સામગ્રી હોય કે બીજી વસ્તુઓ હોય કે ઋત્વિજ હોય કે યજ્ઞ
યજમાન હોય, બધું જ ઠાકોરજીનું જ સ્વરૂપ છે એમ. એટલે અચ્છા. ભોગવા વાળા પણ એ જ છે ને કરવા વાળા પણ એ જ છે. કરવા આમાં પણ એ જ વાળા રીતે લેવાનું. હા, એટલે આમાં પહેલા યજ્ઞ થયું ને પછી ભોગ કર્યું ને, એટલે પછી મને માઇન્ડમાં એ હા, આવ્યું કે એટલે ભાવ તો એ જ છે, એમાં કઈ પેલા પછીનું કઈ એવું છે નહીં. અચ્છા, પહેલા પછીનું નથી, પણ આ જીવ હા, સ્વભાવ છે ને ભાઈ, એટલે હા, એટલે ક્વેશ્ચન કનેક્ટેડ છે બંને. નામનો વિષય એક જ છે એમ કહેવાનું તાત્પર્ય છે. વિષય એક જ છે બંને નામનો. હા. સુંદર. એક જ ગોપીને આટલો ભાવ હતો, એનાથી એટલું બધું પહોંચી વળ્યા, તો શ્રી બધાને ભાવ ઠાકોરજી જાગ્યો. હા, એક ગોપીના ભાવ પ્રબલતાના કારણે બધાનો ભાવ વધ્યો અને એમનો અંગીકાર થયો, તો એમની કાનીથી બધાનો અંગીકાર થયો. બધાનો અંગીકાર એવું છે. થયો. હા, તો અને ગુરુ ને એ જ વૈષ્ણવ ગોપીને સંઘનો એ મહાત્મ્ય છે. અને એ જ ગોપીને પાછું આવવા ન મળ્યું, એમ આપે બતાવ્યું ને, જેમને હા, ભાવ. હા, એનું એમને કારણ બલપૂર્વક રોકી દીધા, હા એમાં કીધું અચ્છા, એટલે એને ઘરેથી. વિયોગાત્મક આટલું બધું હમ. પ્રાપ્ત થઈ ગયું, અને આ લોકોને ફલાત્મક થયું. બરોબર છે. ના, એટલે વ્યાગત આમને દર્શન થયા. એટલે હા, આમને તો વિપ્રયોગ દ્વારા ઠાકોરજીમાં મન લાગી ગયું અને એમનું દેહપાત થઈને ઠાકોરજીમાં એમનું સ્વરૂપ મળી ગયું. પણ બરોબર. આમને સંયોગ પ્રાપ્ત થયું. હા, આમને આટલો જે ક્લેશ હતો હૃદયમાં, ઠાકોરજીના આટલા સમયથી ગુણગાન સાંભળ્યા હતા, તો સંયોગની ઈચ્છા હતી. તો એ ઈચ્છા એમને પ્રાપ્ત થઈ. ઠાકોરજીના દર્શન થયા. આરતીનો ફલ એમને સંયોગ થયો, અને પાછા એ લોકો ભાવ વર્ધન થયું ને પાછા ઘરે આવ્યા. હજી પ્રબલ અવસ્થા, ફલ અવસ્થા પ્રાપ્ત નથી થઈ. નથી થઈ. હા, હા, બરોબર. દંડવત પ્રણામ. ખૂબ ખૂબ સુંદર. આ એક ગોપીનો ભાવ અમારામાં પણ આવે, અને આ જ રીતે અમે પણ શ્રી ઠાકોરજીની આપણા સેવા બધામાં આવે. બધામાં તો આવે, પણ હું જીવ સ્વભાવ છે ને ભાઈ, પોતાનું પહેલા ઈચ્છે છે. એટલે આવું છે. આપણે હા. વલ્ભાષ્ટકનો શ્લોક પણ બહુ જ સુંદર રીતે સમજાવ્યો, કે જ્યાં પણ જે સ્થિતિમાં જે પ્રમાણે આપણે ધરીએ છીએ, તો ચાર વસ્તુથી આરોગ્ય છે. આપ શ્રી એ પેલો મુસલમાનનો રાઈટ, જે નમાઝ પડે છે, જે એ બહુ સુંદર. એ તો જે અમે એરપોર્ટ પર, એલેના એરપોર્ટ પર અમે કેટલી વાર હા, એ લોકો ત્યાં એવું જોતા નથી એરપોર્ટ પર. મેં તો રિસર્ચ જોયું છે, એ લોકો એમનો ટાઈમ થાય નમાઝ પાડે કરે જ છે ત્યાં આગળ. હા, કોઈ સ્થાનનો, કોઈ જગ્યાનો કે કોના જોડે છે એનું કઈ એ લોકોને પડી નથી. અમે તો નજરે મેં તો 2-3 વાર એરપોર્ટ પર છે. જોયું. જે દંડવત પ્રણામ. જયદેવ બેટા, તું આ ક્વેશ્ચન પૂછે. કેનેડા દંડવત પ્રણામ જયશ્રી. હા, શિવન. જયશ્રી, મારો પ્રશ્ન એ હતો, આપે કીધું કે આપણે ઠાકોરજીને ભોગ ધરાયા પછી જ આપણે જે પણ જમતા હોય એ કરવાનું. પણ જયશ્રી, મને મિશ્રી અને જાળીજી ધરાવવા સુધીની જ આજ્ઞા છે. તો હું એ જ જે મેં પ્રસાદ, જે ભોગ ધરાયો હોય મેં ઠાકોરજીને, એ જ હું મિશ્રી અગર મારા જમવામાં હું એ એડ કરી દઉં, તો મારે એ ભોગ તરીકે ગણાય જાય? એટલે એમાં જે દોષ, અન્ન દોષ જે હોય ને, અન્ન પ્રસાદી જે અન્ન આપણે ખાઈએ છીએ, તો એ અન્ન દોષ એમાંથી નીકળી જાય. પર એ પૂર્ણ અંશમાં સમર્પણ તો ન થયું, એટલે અન્ન પ્રસાદી નહીં રહી. એટલે તમે મિશ્રી આપણે ઠાકોરજીને જે ધરી હોય, એ મિશ્રી આપણે એમાં પધરાવી દીધી, અને એને પછી આપણે જયારે લઈએ છીએ તો એ પ્રસાદી થઈ જશે. તો અન્ન દોષ જે છે એમાંથી એ નીકળી જશે, જે આપણી બુદ્ધિ બગાડે તો એ નીકળી જશે. પણ એ પણ મિશ્રી શેમાં આપણે મળાવી, કે જે નિષિદ્ધ ના હોય, અનિષિદ્ધ વસ્તુ હોય ને, એમાં જ આપણે મળાવી. બધી વસ્તુમાં મિશ્રી મળાવીને આ ન્યાય નહીં ચાલે. જે વસ્તુ નિષેધ કરી હોય, જેમ કાંદા લસણ થઈ ગયા કે ઇત્યાદિ, આ બધી વસ્તુ થઈ ગઈ, એમાં આપણે પછી મિશ્રી નાખીને લઈએ તો એ નહીં ચાલે. જે અનિષિદ્ધ વસ્તુ છે એમાં જ મિશ્રી મળાવીએ તો અન્ન દોષ નહીં રહે. પણ સમર્પણ તો પૂર્ણ તો એ ન થયું ને. આપણે જે લઈએ છીએ એ ઠાકોરજીને ધરાવીને એ લઈએ જ્યારે, એટલું જ તો આપણું દાસ ભાવ, આપણું ત્યારે દાસ ધર્મ જે છે, સેવક ધર્મ, એ પૂર્ણ થયા ત્યારે નભશે. બધી વસ્તુમાં, ખાલી ખાવામાં નહીં, બધી વસ્તુઓમાં પૂર્ણ સમર્પણ પૂર્ણ રીતે ત્યારે જ થશે કે આપણી બધી એક્ટિવિટીઝ જે છે એ ઠાકોરજીથી જોડાયેલી છે, તો જ એ પૂર્ણ સમર્પણ થશે. પણ મૂળમાં અન્ન દોષ વધારે મોટો છે. એટલે ખાવાનું કોણે બનાવ્યું, કેવી રીતે બનાવ્યું, શું છે,
તો એટલે એને અન્ન દોષને આપણે વધારે ભાર અન્ન પર આપીએ છીએ. તેજશ્રી, હું અહીંયા કેનેડામાં એકલો રહું છું, તો આ હા. ઓનિયન ગાર્લિક છોડવાનું લાઈક મેં વચ્ચે ટ્રાય કરી હતી કે હું ઓનિયન ગાર્લિક બિલકુલ ના ખાઉં, પણ બહુ કઠિન થઈ જાય છે એ વસ્તુ કરતા, કેમ કે જોબ સાથે કોલેજ ને બધું મેન્ટેન કરવાનું આવે ત્યારે. તો મેં કોક વાર ઓનિયન ગાર્લિક વાળી વસ્તુઓમાં પણ મિશ્રી પધરાયેલી છે, તો એનો મને દોષ લાગી શકે? હવે નહીં પધરાવતો બીજું શું? હવે નહીં પધરાવતો. જેજેસી હમણાં જ બોલી. હા, એટલે એ જ મેં બતાવ્યું ને કે બધી વસ્તુમાં મિશ્રી પધરાવીને ન ચાલે. જે ના વસ્તુ ચાલે. શાસ્ત્રે નિષેધ કરી હોય, જે તામસી વસ્તુ છે, ભગવદ્ ગીતામાં ભગવાને એ 3 પાઠ પાડી દીધા છે, સાત્વિક, રાજસ અને તામસ. તો જે તામસી વસ્તુઓ છે એનો ઉપભોગ કરવાની ના પાડી છે, કેમ કે એ ભક્તિ માર્ગમાં એ સહાયક નથી. તો એટલે એ વસ્તુઓમાં પછી મિશ્રી નહીં પધરાવવાની. એ નિષિદ્ધ વસ્તુ છે, એમાં મિશ્રી નહીં પધરાવવાની. અને જેજશ્રી, મારે અરાઉન્ડ 1.5 month થી જોબ નથી અત્યારે, કેમ કે અત્યારે જોબનું બહુ ખરાબ છે કેનેડામાં. તો અને રિસેન્ટલી ગ્રેજ્યુએટ થયો છું 1-2 દિવસ પહેલા જ. તો તમારા આશીર્વાદ આપજો કે હું ઠાકોરજીની સેવા સ્મરણ કરતા કરતા મને જોબ પણ લાગી જાય અને મારાથી ઠાકોરજીનું સ્મરણ પણ થતું જ રહે, સેવા થતી રહે સરસ રીતે. ખૂબ 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 આશીર્વાદ. ધન્યવાદ. પ્રણામ જેજશ્રી, થેન્ક યુ. વૈષ્ણવ, કોઈને ક્વેશ્ચન છે હોય તો હાથ ઊંચો કરો. જેજેશ્રી કોઈનો નથી. આપ આશ્રયનું પદ લઈ લેશો જેજેશ્રી? હા, લો. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર ચટા બિન, સબ જગ માજ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન केरो, साधन और नहीं आकली में, जासो हो निवे, सूर कहा कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरणन केरो, दृढ़ चरणन केरो भरोसो, दृढ़ चरणन केरो, श्री वल्लभाधीश की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री अमने महारानी की जय, श्री गिरिराज धरन की जय, श्री मदन मोहन लाल प्यारे की, आज के आनंद की जय. જેજેશ્રી, એક ક્વેશ્ચન છે. આ પાછળ જે ચિત્ર સ્વરૂપ છે, જેજેશ્રીને ભેટ મળી હતી, આખું પૂરું દેખાતું નથી. હા, આ પિતાશ્રીનું 60 વર્ષ પૂર્ણ થયા ષષ્ઠી પૂર્તિમાં. આખું દર્શન હવે દેખાય. બહુ સુંદર. આ તિલકાયત મહારાજશ્રી દ્વારા પિતાશ્રીને આ ભેટ છે. બહુ સુંદર. આ તો વસંતનો છે, કેમ કે પિતાશ્રીનો જન્મદિવસ વસંત પંચમીના આગલે દિવસે આવે છે ને, ચોથમાં. હા, તો આ તો વસંતનો શ્રીજીનો ચિત્ર છે આખું. ખૂબ સુંદર. તિલકાયત મહારાજશ્રીએ ખૂબ પ્રેમથી આ ભેટ મોકલી હતી. વિશાલ બાવાશ્રી પધાર્યા હતા અને ખૂબ પ્રેમથી આ પધરાવી હતી. રોજ આપને બેસો ને બોલ, આજે તમે કોઈ દર્શન કરો. જેજેશ્રી દંડવત પ્રણામ. હું વૈષ્ણવને પૂરું છું. વૈષ્ણવ દંડવત પહોંચાડો. જય જય આપણા ચરણમાં કોટી કોટી દંડવત પ્રણામ. પ્રણામ.